હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોને. ફિઝિક્સ જીનીટના ધોરણ 12ના ચેપ્ટર નંબર 1ના નવા લેક્ચરમાં હું શૈલેષ ઢોલા આપ સર્વને આવકારું છું. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ફ્લક્સ શું છે એ સમજેલું. ત્યારબાદ ફ્લક્સ માટે અલગ અલગ બંધ પૃષ્ઠ હોય, ખુલ્લું પૃષ્ઠ હોય, એના માટે અલગ અલગ સૂત્ર જોયેલા. ત્યારબાદ આપણે ગાઉસનો નિયમ જોયેલો અને છેલ્લે તમને ખબર છે હું મેં સાબિત કરેલું કે ધારો કે બંધ વસ્તુ હોય, બંધ પૃષ્ઠ હોય, બંધ સપાટી હોય, ક્લોઝ સરફેસ, એમાં જેટલી રેખા વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર આવે છે અને જો એટલી જ વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર જતી હોય તો એ બંધ પૃષ્ઠમાં નેટ ફ્લક્સ 0 આવશે. આવું આપણે સાબિત કરેલું, બરાબર છે. પણ મેં તમને ત્યારે એવું પણ કીધું હતું કે એ નિયમ માત્ર ને માત્ર બંધ પૃષ્ઠને જ લાગુ પડશે. ખુલ્લા પૃષ્ઠમાં જો આવું થાય કે જેટલી રેખા અંદર આવે એટલી રેખા બહાર જાય તો વસ્તુ લાગુ પડશે નહીં, બરાબર છે. તો યાદ રાખવું, એ નિયમ માત્ર ને માત્ર કોને લાગુ પડશે? માત્ર ને માત્ર બંધ પૃષ્ઠને જ લાગુ પડશે. ચલો હવે આજે થોડોક અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કરશું આપણે. ક્વેશ્ચન આવો છે, ચલો તમને આપેલા ક્વેશ્ચન કીધું. જો કે આપણા લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ ક્વેશ્ચન આવો કંઈક સોલ્વ કરેલો કે એક અર્ધ નક્કર ગોળો છે. કેવો ગોળો છે? અર્ધ નક્કર ગોળો. એમાં ધારો કે આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે. આ પ્રમાણે બધી જગ્યાએથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, સમાન વિદ્યુત ક્ષેત્ર. તો નેટ ફ્લક્સ કેટલું હોય? તો આપણને ખબર છે અર્ધ નક્કર ગોળો બંધ સપાટી કહેવાય. કઈ સપાટી કહેવાય? બંધ સપાટી. હવે ઘણાને કહે છે બંધ ખબર કેમ પડે? અંદર આંગળી જવા દેવાની, અંદર ટૂંકમાં જે પણ પદાર્થ આપણે ધાર્યો છે, જે વસ્તુ છે, એમાં જો કોઈ વસ્તુ અંદર જઈ શકે તો એ ખુલ્લી વસ્તુ છે, અને ના જઈ શકે તો કેવી છે? બંધ વસ્તુ છે. તો આ સપાટી કઈ બંધ છે? આપણે આવું કંઈક બતાવી દઈએ એને. આ સપાટી છે, બરાબર. ઉપર તરફથી જોશું સાઈડમાંથી આવું કંઈક લાગશે. નીચે આ સપાટી બંધ છે નીચેથી, બરાબર છે. ટૂંકમાં આખી સપાટી કેવી બંધ છે. મને કે આન્સર શું આવે? આમાં ફ્લક્સ આવશે 0. આમાં ફ્લક્સ 0 આવશે, બરાબર. કે આ તો તમને આવડવું જ જોઈએ. શું નિયમ છે? બંધ પૃષ્ઠમાં જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર જાય એટલી વિદ્યુત ક્ષેત્ર રેખા જો બહાર આવે તો એમાં નેટ ફ્લક્સ 0 હોય. પણ ક્વેશ્ચન મારો આ નથી. ક્વેશ્ચન તમને જીનીટવાળા આ પૂછશે. તમને એમ પૂછી નાખ્યું કે અર્ધ નક્કર ગોળો હોય અને આ પ્રમાણે આકૃતિ આપી દીધી તો ફટાક દેના આન્સર તમે 0 લખી નાખશો. લખી નાખશો. પરંતુ આવું પૂછ્યું તો કે એક અર્ધ પોલો ગોળો છે. ચલો, અર્ધ પોલો ગોળો. અર્ધ પોલા ગોળામાં આ પ્રમાણે બધી આજુબાજુ છો બધી જગ્યાએ છે વિદ્યુત ક્ષેત્ર રેખા આ પ્રમાણે પસાર થાય છે. તો હવે નેટ ફ્લક્સ કેટલું? તમે જો આમાં 0 લખીને આવ્યા ને તમે મૂર્ખ કહેવાશો. કેમ મૂર્ખ કહેવાશો? કારણ કે તમને ચોખ્ખું કીધું છે કે નિયમ ક્યારે લાગુ પડે? માત્ર બંધ સપાટી હોય તો. પોલો ગોળો હોય એમાં વચ્ચે હવા હોય, વચ્ચે હવા હશે, નીચેથી જો ખુલ્લી છે. એક પ્લાસ્ટિકનો વ્હાઇટ બોલ આવે ને વચ્ચેથી કાપી નાખવાનો, જે ઉપરનો ભાગ નીચેનો ભાગ મળે કે નહીં, એક ભાગ દોર્યો છે તો આ ભાગ ખુલ્લો કહેવાય. અહીંથી કંઈક વસ્તુ અંદર જઈ શકે નીચેથી, બરાબર. અહીંથી કોઈ વસ્તુ જઈ શકે નહીં, કારણ કે નીચે જો નીચે કેવું છે? આ નીચે એકદમ સોલિડ હશે, બરોબર કે નહીં? તો આ બે વસ્તુ સમજાય એવી છે. તો અહીંયા નેટ ફ્લક્સ 0 નહીં આવે. ચલો ક્વેશ્ચન છે સર આમાં શોધવું કેમ? ક્વેશ્ચન આવો છે. ચલો ક્વેશ્ચન તમને ખાલી આપું છું, આ બધું ભૂલી જાઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અર્ધ પોલો ગોળો સમાન વિદ્યુત ક્ષેત્ર E માં રાખેલો છે. અહીં વિદ્યુત ક્ષેત્ર E આપેલ રેખા, ધારો કે આપણે રેખા દોર નાખીએ, ધારો કે એનું સેન્ટર O છે અને એના આપી દઈએ કે OA. આ તો OA સુધી ત્રિજ્યા થાય. તો વિદ્યુત ક્ષેત્ર રેખા OA સાથે થીટા ખૂણે છે, બરાબર છે. ફરીથી કહું છું, એક અર્ધ પોલો ગોળો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન વિદ્યુત ક્ષેત્ર E માં કે જેથી રાખેલો છે કે જેથી તે વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે, આગળ લખેલું એવું છે કે જેથી OR એ E સાથે થીટા ખૂણો બનાવે. તો અર્ધ પોલા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો, વિદ્યુત ફ્લક્સ શોધો. ચલો આવડશે કે નહીં આવડે? આવડી જાય. કઈ રીતે? થોડીક બુદ્ધિ વાપરવી પડશે. વિચારો, થોડીક બુદ્ધિ વાપરવી પડશે. આમાં એ વાપરવી પડશે કે પહેલી વાત તો એ કે આમાં નેટ ફ્લક્સ 0 નહીં થાય. કારણ શું? કારણ કે બંધ વસ્તુ નથી, આ ખુલ્લી વસ્તુ છે, નીચેથી ખુલ્લું હોય, એટલા માટે આમાં નેટ ફ્લક્સ 0 નહીં થાય. આપણે એક કામ કરીએ, ચલો આ શોધવાનું છે ને ઘડીક સાઈડમાં રાખીએ. મને એમ કહો આકૃતિ જો આ પ્રમાણે હોત તો આન્સર 0 આવત. આ પાક્કું. બેમાં ફરક શું છે? આ બેમાં ઉપર સપાટી આની છે, નાની સપાટી છે. ખાલી ફરક એટલો નીચે આને તળિયું છે એ સોલિડ છે, ટૂંકમાં નીચેથી આંગળી ઉપર નહીં જાય. નીચે તળિયું ટૂંકમાં ફિક્સ કરેલું છે, અહીંયા તળિયું નથી. એટલો ફરક છે ને બેમાં. આકૃતિ જોઈને આપણે લાગે જ છે અહીંયા સપાટી ખાલી આટલી જ છે, આટલી આ ઉપરની સપાટી જ છે, બરાબર છે. નીચેથી ખુલ્લું છે, દોર્યું છે લાઈન, એટલે નીચેથી બંધ સપાટી છે. તો એક કામ કરીએ, જો અહીંયા સપાટી નીચે બંધ હોય તો આનો આન્સર 0 આવે કે ન આવે? ચલો મારે રકમમાં આટલું પૂછ્યું કે આમાં ફ્લક્સ કેટલું હોય. તો આપણે કામ કરીએ, નીચેથી બંધ કરી દઈએ, આને નીચેથી ઘડીક પૂરતું બંધ કરી દઈએ તો આકૃતિ આવી બની જશે. બની શકે નહીં? બને આવી બની જશે. અને તો એમાં નેટ ફ્લક્સ 0 આવશે. તો આપણે હવે ઊંધું વિચારવાનું. વિચારો કે એક નક્કર ગોળો છે, એના બે ભાગ લઈ શકાય. નીચેનું તળિયું અને ઉપરની ગોળાકાર સપાટી, વક્રાકાર જે છે સપાટી ગોળાકાર, એ
ખબર પડે કે ન પડે? નક્કર ગોળો છે એમાં બે ભાગ પડે. અર્ધ ગોળાની નીચેની વર્તુળાકાર સપાટી, જેને આપણે સાદી ભાષામાં કદાચ કહીએ તળિયું, જે તળિયું, આ તળિયું છે બરાબર, નીચેનું તળિયું છે, અને ઉપર પાછો આ ગોળો છે. તો શું બની જાય? પોલો ગોળો બની, સોરી, આ બંનેને ભેગા કરશું તો શું બનશે? નક્કર ગોળો. અથવા એમ વિચારી શકીએ કે નક્કર ગોળો છે ને બે ભાગ પડશે, નીચેનું તળિયું પ્લસ શું આવશે? ઉપરનું વક્રાકાર સપાટી. આ બંને ભેગા મળીને શું બનાવશે? નક્કર ગોળો. આપણે અત્યારે એમ નથી વિચારવાનું કે નક્કર ગોળામાં અંદર મટીરિયલ હોય. સર, આમાં મટીરિયલ તો ન હોય. હું ખાલી બહારની સપાટીની જ વાત કરું છું, કારણ કે મારે ફ્લક્સ શોધવા માટે માત્ર ને માત્ર સપાટીના એરિયાની જરૂર પડે. અંદર શું છે, શું ભર્યું છે, કાંઈ ડિપેન્ડ કરતું નથી. બરાબર છે? તો આપણે એમ નહીં વિચારીએ કે ભાઈ નક્કર ગોળો છે એમાં બે ભાગ પડશે, આટલું પ્લસ પોલો ગોળો, અંદરનું મટીરિયલ ક્યાં જશે? અંદર મટીરિયલ હશે. એ મટીરિયલનું કોઈ કામ નથી અત્યારે. તો આપણે વિચારો, ચલો ડાયરેક્ટ દાખલા પર, મુદ્દા પર આવીએ. તો નક્કર ગોળાના બે ભાગ પડશે. નક્કર ગોળો બરાબર નીચેનું તળિયું પ્લસ ઉપરનું આ જે વર્તુળાકાર સપાટી બને છે. મારે આમાં ફ્લક્સ શોધવું છે. ડાયરેક્ટ નહીં મળે, એનો કોઈ રસ્તો જ નથી શોધવાનો. ઇનડાયરેક્ટ વેમાં જશું. બોલો બરાબર? ચલો આ કામ કરીએ. જો આ આખી સપાટીનું ફ્લક્સ કેટલું હોય? 0. હવે આખી સપાટીનું ફ્લક્સ શું છે? આ સપાટીનું ફ્લક્સ ∅1 પ્લસ આ સપાટીનું ફ્લક્સ ∅2. બરાબર કે નહીં? આ જે સપાટી છે બહારની સપાટી, ઉપર તળિયું, નીચે તળિયું, ઉપરની ગોળાકાર સપાટી, એમાં બે ભાગ પડશે. નીચેની સપાટી તળિયું પ્લસ ઉપરનું ગોળો. તો જો દોર્યું છે બરાબર છે. તો ધારો કે આ આખા ગોળામાં ફ્લક્સ થઈ ગયું 0, પણ આના બે ભાગ પાડશું તો આની એક સપાટી નીચે મળશે અને એક સપાટી ઉપર મળશે. નીચેની સપાટી, ધારો કે નીચેની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ∅1 છે, અને આ જે ગોળાકાર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ધારો કે ∅2 છે, અને આપણે ∅2 શોધવાનું છે. પણ એક વાત તો બાકી છે, આ બંનેનો સરવાળો થઈને આ બને છે, આ બંનેનો સરવાળો થઈને આ બને છે. આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય તો લખાઈશું અહીંયા ∅ બરાબર ∅1 પ્લસ ∅2. પણ ∅ 0 હોય તો ∅1 પ્લસ ∅2 નો સરવાળો પણ 0 થશે. તો સાબિત શું થશે? ∅2 બરાબર -∅1. યાદ રાખજો સૂત્ર. આ લાવવા માટે બધું માથાકૂટ કરીએ છીએ. શું કર્યું? પોલો ગોળો છે એની સાથે સંકળાયેલો ફ્લક્સ શોધવું છે. હવે પોલો ગોળો છે બંધ સપાટી કહેવાય નહીં. તો આપણે એવું વિચારીએ કે ભાઈ પોલા ગોળાને કોઈ રીતે બંધ કરી દેવામાં આવે તો આકૃતિ કંઈક આવી બનશે, અને આ આકૃતિ સાથે સંકળાયેલું ફ્લક્સ શું છે? 0 હશે. અર્ધ નક્કર લ્યો કે અર્ધ પોળો લ્યો, કે ફરક પડે નહીં. બરાબર ને? અર્ધ નક્કર ગોળો લ્યો કે અર્ધ પોલો ગોળો લ્યો, પણ પોલો કેવો છે? નીચેથી પેલો પોલો ગોળો કેવો? નીચેથી છે ને તળિયાવાળો. બરાબર? આપણે તળિયું બહારથી લગાવવું પડશે પોલો ગોળો હોય તો. તો આ પ્રમાણે જો આકૃતિ હોત તો નેટ ફ્લક્સ 0 હોત. આ આકૃતિના બે ભાગ પડે, નીચેનું તળિયું પ્લસ ઉપરની ગોળાકાર સપાટી. બરાબર છે? હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર ∅ બરાબર શું આવશે? આનું ફ્લક્સ પ્લસ આનું ફ્લક્સ. તો ∅ બરાબર આવશે ∅1 પ્લસ ∅2. પણ ∅ બરાબર 0 છે તો ∅2 બરાબર -∅1 આવશે. તો કોઈ રીતે જો મને ∅1 મળી જાય તો મને ∅2 મળી જશે. કોઈ રીતે મને ∅1 મળે તો ∅2 મળશે. ચલો ∅1 શોધવાનું છે. ∅1 તો આરામથી મળે. કઈ રીતે વિચારો? બીજું સૂત્ર કયું આવશે? સપાટી ખુલ્લી છે કે બંધ છે? ખુલ્લી સપાટી કહેવાય. નીચે તળિયું છે, નીચે પ્લેટ થઈ ગઈ ખાલી, ગોળાકાર પ્લેટ છે, એમાં વિદ્યુત ક્ષેત્ર રેખા આ પ્રમાણે પસાર થાય છે. ચલો વિચાર કરો, સૂત્ર કયું આવશે? બે સૂત્ર છે. એક તો આવશે E ડોટ A અને કહ્યું સંકલન E ડોટ dA. બરોબર? ખુલ્લી સપાટી માટે બે સૂત્ર છે. હવે આપણને ખબર પડી ગયા કે ખુલ્લી સપાટી છે અને વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. તો સૂત્ર ઉપરનું આવશે. તો સૂત્ર શું આવશે? E ડોટ A. કયું સૂત્ર આવશે? સદિશ E ડોટ A. હવે વિચારો, એરિયા એ તો ચલો તમને આપ્યો છે. બરાબર? એરિયા ક્યાં છે? આ સપાટી છે ને, એરિયા ક્યાં હોય? આ સપાટી હકીકત અહીંયા છે. બરાબર? આમ નીચે લાગેલી છે, ઉપર ગોળો છે. વિચારો ને, નીચે સપાટી છે, આ ઉપર ગોળો છે. તો આ નીચેની સપાટી તળિયું છે, એનો એરિયા ક્યાં હશે? એરિયા સદિશ છે નીચે. કઈ રીતે શું કીધું હતું? એ શોધવા માટેનું સૂત્ર શું હતું? એ શોધવા માટેનું સૂત્ર શું હતું? કે આવું હતું કે સપાટીને લંબ 12 તરફ, સપાટીને લંબ 12 તરફ. આના માટે એરિયા આવશે નીચે, અહીંયા આવશે. બરાબર? આટલો એરિયા આવશે. તો આકૃતિ નીચે દોર દો કે આવું થઈ ગયું. આ ગોળાકાર પ્લેટ છે, એમાં વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, આ ખૂણો થીટા છે, અને આ છે એરિયા A. બરાબર? આટલો છે ને? આટલો છે કે નહીં? વિદ્યુત ક્ષેત્ર તમને આટલું આપ્યું છે, થીટા. બરાબર? અહીંયા આપ્યું છે. તો ચલો ખૂણો કેટલો આવશે બધા વચ્ચે કુલ? સૂત્ર મૂકીએ આપણે. તો ∅1 આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું છે? ∅1 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A. તો મૂકીએ કિંમત E ડોટ A. મૂકશું E A cos થીટા. શું આવશે? E A cos થીટા. બરાબર કે નહીં? E A cos થીટા. થીટા શું છે? E અને A વચ્ચેનો ખૂણો. કેટલો ખૂણો આવશે કુલ? જો તો આ બે વચ્ચે ખૂણો કેટલો આવશે? 90 પ્લસ થીટા. કેટલો આવશે? 90 પ્લસ થીટા. આ જનરલ સૂત્ર છે. એમાં થીટા બરાબર શું મૂકવાનું? E અને A વચ્ચે ખૂણો. કેટલો ખૂણો આવશે? 90 પ્લસ થીટા. તો મૂકીએ અહીંયા E A ઇન્ટુ cos 90 પ્લસ થીટા. શું આવશે? E A cos 90 પ્લસ થીટા. બરાબર છે? હવે cos 90 થઈ જાય સાઇન. બરાબર? એક તો પાકું કે cos નું સાઇન થઈ જશે, અને ચરણ કયું બને? 90 પ્લસ થીટા ચરણ બનશે બીજું. તો એમાં cos કેવો હોય? માઇનસ. તો શું આવશે? માઇનસ E A સાઇન થીટા. કેટલો આવશે ફ્લક્સ ∅1? ફ્લક્સ ∅1 આવશે માઇનસ E A સાઇન થીટા. જેટલું ∅1 છે એટલું માઇનસમાં ∅2 હોય. સાબિત થઈ ગયું. ∅2 બરાબર આવશે માઇનસ ∅1 શું છે? માઇનસ E A સાઇન થીટા. તો માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. ∅2 બરાબર આવશે
ઈ એ સાઇન થીટા આટલું ફ્લક્સ છે એ પોલા ગોળા સાથે સંકળાય. આ ડાયરેક્ટ મળે જ નહીં, આપણને આમ શોધવું પડ્યું. સમજ પડે કે ન પડે? આ રીતે મળશે. ઓકે, સમજ પડી ગઈ કે ન સમજ પડી? સમજ પડવી જરૂરી છે દરેક વ્યક્તિને, બરોબર? ચલો આગળ વધીએ. ફટાફટ ફરી એક વખત કહી દઉં છું શું કર્યું છે. મારે આનું ફ્લક્સ શોધવું છે, પણ સપાટી ખુલ્લી છે એટલે ડાયરેક્ટ મળશે નહીં. તો આપણે કામ કરીએ, આ સપાટીને બંધ કરવા માટે શું કરવું પડે? નીચે તળિયું લગાવવું પડે. તો આ સપાટી પ્લસ તળિયું એટલે કુલ આવી સપાટી બંધ જશે, બરાબર છે? હવે આ સપાટીમાંથી આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય તો એનો નેટ ફ્લક્સ 0 આવે, કારણ કે સપાટી કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. તો બંધ સપાટીમાં ફ્લક્સ 0 આવશે. હવે બંધ સપાટી છે એના બે ભાગ પડે, નીચેનું તળિયું પ્લસ ઉપરનો ગોળાકાર ભાગ. તો આની સાથે સંકળાયેલ ધારો કે ફ્લક્સ φ છે, એના બે ભાગ પડ્યા, નીચેની સપાટી પ્લસ ઉપરની સપાટી. તો ધારો કે આ નીચેની તળિયું છે અથવા નીચેની જે સપાટી છે વર્તુળાકાર, એની સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 છે અને ઉપરની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ2 છે. તો કુલ સપાટી બરાબર નાની નીચેની સપાટી પ્લસ ઉપરની સપાટી. તો એ જ રીતે આવશે ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2. ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2. તો φ બરાબર φ1 પ્લસ φ2 છે, પણ φ આપણે બંધ સપાટી છે, જેટલી રેખા અંદર આવી એટલી રેખા બહાર ગઈ, તો φ આવશે 0. ધેટ વાય φ1 પ્લસ φ2 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે φ2 શોધવા માટે φ2 કરતા બનાવીએ તો φ2 બરાબર આવશે -φ1. હવે આ સપાટી છે ને થોડીક અઘરી પડે, આનો એરિયા ઘણો અઘરો પડે, કારણ કે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અને એરિયા છે એ ખૂણો બનાવે અલગ અલગ, એટલે આનો ડાયરેક્ટલી તમને E.A કરીને આન્સર મળે નહીં. એના માટે આ તરકીબ વાપરી આપણે કે ભાઈ આ નીચેની સપાટી જે છે એની સાથે જેટલું સંકળાયેલું ફ્લક્સ હશે એટલું જ ફ્લક્સ આની સાથે સંકળાશે, પણ માઇનસમાં. કેવું સંકળાશે? માઇનસમાં, બરાબર છે? તો આ તો એકદમ સિમ્પલ એક ગોળાકાર સપાટી છે, એમાં એનો આપણે એરિયા પણ આરામથી મળી જાય. કેટલો એરિયા હશે એનો? πr². જોતો હોય તો કેટલો એરિયા આવશે? πr². લખી દઉં છું. એ બરાબર શું આવશે? πr² આવે ને? શું આવે? એરિયા πr². વર્તુળાકાર સપાટીનો એરિયા શું આવશે? πr². સૂત્ર આન્સર આમ પણ આવશે E/πr² sin θ. આવો પણ આન્સર હોઈ શકે, બરોબર કે નહીં? તો એરિયા πr² આવશે. આપણને ડાયરેક્ટલી એરિયા અને ઈ વચ્ચેનો ખૂણો મળતો નહોતો, અને એરિયા દરેક જગ્યાએ સૂક્ષ્મ ભાગ ધારો એ બધું અઘરું પડે, એટલે તો ઇઝીલી એથી સોલ્વ થઈ જાય. એટલા માટે આપણે તરકીબ વાપરી, બરાબર છે? તો આજે નાનકડી નીચે જે તળિયું છે એની સાથે સંકળાયેલો ફ્લક્સ હશે, એની જેટલું જ ફ્લક્સ એ સંકળાશે પણ માઇનસમાં. આગળ બીજો દાખલો સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો તમને તમારી સ્ક્રીન પર દેખાતો હશે. સેમ ક્વેશ્ચન. ચલો, ક્વેશ્ચન સેમ છે. એક પોલો ગોળો છે, બરાબર? એનું મટીરિયલ બધું અહીંયા હશે. આ બધું મટીરિયલ અહીંયા હશે. અહીંયા નીચે કંઈ નહીં, નીચેથી ખુલ્લો છે. મટીરિયલ બધું ઉપર હશે, અહીંયા ત્યાં સપાટી પર જ. નીચેથી કેવો છે? નીચેથી ખુલ્લો છે, એટલે નીચેથી ખુલ્લો છે એટલે આપણે ડાયરેક્ટ આન્સર 0 લખી નહીં શકીએ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા પલે પસાર થાય છે એમાંથી. પરંતુ ડાયરેક્ટ 0 નહીં લખી શકીએ, કારણ શું છે કે એ સપાટી ખુલ્લી છે, એટલે આપણે એના પર ફ્લક્સ શોધવું પડશે. ફ્લક્સ ડાયરેક્ટ મળશે નહીં, કારણ કે તમે આમાં વિચારો કે ભાઈ ખુલ્લી સપાટી માટે સૂત્ર શું આવે? સંકલન E.A અથવા સંકલન E.dA, બરોબર છે? પણ આટલું સૂક્ષ્મ કરવા કરતાં આનાથી ઇઝી રીત થઈ જાય. ઇઝી રીત શું થાય? આ ખુલ્લી સપાટીને બંધ કરી દઈએ. બંધ કરવા માટે શું કરવું પડે? નીચે તળિયું મૂકવું પડે. આ રીતે આ તળિયું મૂકી દઈએ. ચલો, તો આકૃતિ કંઈક આવી બનશે. આ સપાટી ખુલ્લી હતી, બરાબર છે? અને જે તળિયું ફિટ કરી દઈએ તો આ બંને ભેગા થઈને શું બનાવશે? આ બંને ભેગા થઈને બનાવશે ગોળો. ગોળો કેવો બનશે? નીચે તળિયું, ઉપર બીજી સપાટી, અને બની ગઈ સપાટી કેવી? બંધ. કેવી બની ગઈ? સપાટી બંધ બની ગઈ, બરાબર? આપણે ઊંધા જવાનું છે, આમાં શોધવાનું છે. એ શોધવા માટે એને બંધ કરવું પડશે. બંધ કરશું તો આકૃતિ કંઈક આવી બની જશે. આજે દોરી છેડામાં દોર નાખી આ બની જશે આ રીતની, બરોબર છે? હવે આ સપાટી બંધ થઈ ગઈ. આ સપાટી જો ખુલ્લી છે, આ સપાટી બંધ થઈ ગઈ. આ સપાટી બંધ થાય તો આપણને ખબર છે બંધ સપાટીમાં જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર જાય છે એટલી બહાર આવે છે. નેટ ફ્લક્સ φ બરાબર 0 આવશે. પણ આ સપાટીના બે ભાગ પડે. આમ આ જે બંધ સપાટી છે બે ભાગ પડે. નીચેનું તળિયું ધારો કે એની સાથે ફ્લક્સ φ1 છે, અને ઉપરની ગોળાકાર સપાટી પોલો ગોળો ધારો કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ φ છે, સોરી φ2 છે. તો આપણે ખબર છે φ બરાબર શું આવશે? φ1 પ્લસ φ2. આગળ છે એવું બેઠું જ છે. તો થીટા આપી દઉં તમને તો દાખલો તરત થઈ જાય છે. પણ મેં કીધું ચલો બીજી વખત સમજ પડે એટલા માટે બોલીને સમજાવું છું. બાકી આગળ જે સૂત્ર મૂક્યું એમાં તમે આ પ્રમાણે થીટા મૂકી દો, આન્સર તમારો આવી જવાનો છે, તરત જ આવી જશે. તો φ બરાબર 0 મૂકો, સાબિત શું થશે? φ2 બરાબર -φ1. ટૂંકમાં 100 વાતની એક વાત યાદ રાખો, આ ટાઈપનો દાખલો તમારે 10 થી 15 સેકન્ડમાં સોલ્વ કરો. તમારે શું કરવાનું? નીચે તળિયું ફિટ કરી દેવાનું. રાખવાનું યાદ એવું કે તળિયા સાથે સંકળાયેલું ફ્લક્સ અને ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ બે સમાન હોય પણ વિરુદ્ધ હોય, બરાબર છે? કારણ કે એનું રીઝન આ છે. રીઝન ઘણી વખત રિપીટ થઈ ગયું છે, હવે હું બોલીશ નહીં. તો ગમે એમ કહીને તમારે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું. તળિયું છે કે નીચે છે? તળિયું દેખાય છે નીચે છે. તો તળિયા માટે ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? નીચે આવે. ક્યાં આવે? નીચે આવે. તો ક્ષેત્રફળ સદિશ આવશે નીચે, સદિશ એ આવશે નીચે. ચલો, સદિશ એ નું મૂલ્ય કેટલું આવશે? આ ગોળાકાર જે સપાટી છે, વર્તુળાકાર સપાટી પ્લેટ, આ પ્રમાણે ગોળાકાર સપાટી હશે. ત્રિજ્યા કેટલી છે? આની r ત્રિજ્યા છે. ત્રિજ્યા r છે. કેટલો એરિયા આવશે? એરિયા બરાબર આવશે πr². કેટલો આવશે? πr². બંને વચ્ચે ખૂણો કેટલો બન્યો? સૂત્ર શું આવશે? φ બરાબર, આના માટે વાત કરીએ, આના માટે તો φ1 બરાબર શું આવશે? સદિશ E.A. બરાબર. કેટલો આવશે? સદિશ E.A. હવે આગળ તમને ખબર જ છે શું આવશે? E.A cos θ. θ શું આવશે? બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 180 ડિગ્રી. કેટલું ફ્લક્સ આવશે? -E.A. કેટલો આવશે? -E. આપણે -E × A શું આવશે અહીંયા?
પાય આર સ્ક્વેર. શું આવશે? માઇનસ ઈ પાય આર સ્ક્વેર. આમાં ફ્લક્સ એટલો આવે, સીધું મૂકી દેવાનું આની જેટલું જ, પરંતુ એનાથી પ્લસમાં, કારણ કે એ મૂકો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો φ2 આન્સર આવશે ઈ ઇન્ટુ પાય આર સ્ક્વેર. દાખલો પૂછાય ને ઘણાને નથી આવડતો, બરાબર, કારણ કે આમ વિચારવા બે સદીશ ઈ ડોટ કરી પછી સંકલનની લિમિટ શું મૂકશો, બરાબર, એટલે એકદમ ઇઝીલી સોલ્વ થાય છે. ચલો ખબર પડી ગઈ? ચલો આગળ સોલ્વ કરીએ. વિચારો ક્વેશ્ચન આમાં આવો છે, એક પોલો ગોળો છે, એમાં આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે, આ પ્રમાણે. ચલો શું આન્સર આવશે? જો કે આ દાખલો છે ને આગળ સૂત્ર આન્સર મળી જાવ. આગળ આપણે સૂત્ર શું આવ્યું હતું? ઈ એ સાઇન થીટા. શું એવું સૂત્ર? ઈ એ સાઇન થીટા. થીટા ક્યાં હતો? થીટા અહીંયા હતો, આ થીટા, બરાબર. મૂકી જાઓ, થીટા કેટલો થઈ ગયા? થીટા 90 ડિગ્રી છે. મૂકો સૂત્ર ઈ એ સાઇન 90. શું આન્સર આવે? ઈ એ મૂકી દો પાય આર સ્ક્વેર. તો આના પરથી પણ આન્સર મળી જાય. આપણે સાબિત કર્યું ને આગળ એના પરથી, અને આ દાખલો આના પરથી પણ સોલ્વ કરી શકાય, બરાબર. છેલ્લે કહી છે, ચલો દાખલો આ સોલ્વ કરવાનો છે. એક પોલો ગોળો છે, એમાંથી આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે. તો તમારે આમાં સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. જો પહેલાં 0 આવે કે નહીં આવે આપણને ખબર નથી, કારણ કે સપાટી ખુલ્લી છે, એટલે આપણે ડાયરેક્ટ કહી શકીએ નહીં. ચલો તો શું કરશું? આને કોઈ બી રીતે બંધ કરી દઈએ. બંધ કરવા માટે આપણે કામ કરીએ, નીચે તળિયું લઈ લઈએ. તો તળિયું બસ આ ઉપરની સપાટી, આટલી આ ઉપરની સપાટી કે નીચેથી ખુલ્લી છે, બરાબર. આ સપાટી જે છે આપણને આટલી મળી, એ પ્લસ આ તળિયું નીચે ચિપકાઈ દઈએ, આકૃતિ કંઈક આવી બની જશે. ઉપરની સપાટી પ્લસ નીચેનું તળિયું, તો આ થઈ ગઈ બંધ સપાટી. બંધ સપાટી છે, જેટલી રેખા અંદર ગઈ એટલી રેખા બહાર આવી, તો φ થઈ ગયા 0. તો φના બે ભાગ પડે, φ1 પ્લસ φ2. તો સાબિત શું થયું? પાછું એ જ સાબિત થયું કે φ2 બરાબર માઇનસ φ1. શું સાબિત થયું? φ2 બરાબર માઇનસ φ1. તો કોઈ બી રીતે મારે φ2 શોધવું હોય તો મારે φ1 શોધવું પડશે. φ1 શું છે? આ જે તળિયું છે એમાંથી કેટલી, એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, વિચારો. ઈ તો આ પ્રમાણે છે, ઈ તો આ પ્રમાણે છે, પણ એરિયા ક્યાં આવશે? નીચે આવશે. તો સદિશ એ આવશે નીચે. એ આવી ગયો આ રીતે. કેટલો ખૂણો બની ગયો છે? 90 ડિગ્રી. તો આને તો ફ્લક્સ શું સંકળાય? φ બરાબર સદિશ ઈ ડોટ એ, મુખ્ય કિંમત ઈ એ કોસ થીટા. થીટા કેટલો? 2 વચ્ચે 90 ડિગ્રી. શું આવશે? ફ્લક્સ 0. તો φ1 0 મળશે, તો φ2 પણ 0 મળશે. શું મળશે? φ2 0 મળશે. દાખલો આમાં સોલ્વ થઈ જાય. આની સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર શું આવે? હમણાં આવ્યું હતું કંઈક, શું સાબિત કર્યું હતું આપણે આની આગળના દાખલામાં? ઈ એ સાઇન થીટા. શું સાબિત કર્યું હતું? ઈ એ સાઇન થીટા. મૂકીએ અહીંયા φ બરાબર ઈ એ સાઇન થીટા. થીટા શું છે? જે ત્રિજ્યાવાળો સદિશ છે એ અને ઈ વચ્ચેનો ખૂણો, ઈ પણ આમ છે અને આ પણ આમ છે. કેટલો ખૂણો બને? 0. સાઇન 0 0. તો આન્સર આમને આવી જશે. પણ જનરલ વાત છે, બરાબર. કદાચ યાદ આવે કે ન આવે, આવું છે ને લાંબા સમય સુધી યાદ ન રહી, પણ આ જે છે ને લાંબા સમય સુધી યાદ રહી. એટલા માટે મેં 3 દાખલા તમને સાબિત કરીને સમજાવ્યું, બરાબર છે. આપણે શીખાશું આવું કંઈક શીખા કે પોલો ગોળો હોય, ધ્યાનથી સમજજો. અત્યાર સુધી જે પણ ડિસ્કસ કર્યું આપણે લગભગ 17 થી 18 મિનિટ, એનું નિષ્કર્ષ આવું નીકળે. એક પોલો ગોળો છે, માનો કે એનું આ જે દિશા છે, અહીંનું સેન્ટર ઓ છે, અને આ લાઈન નામ આપી દઈએ. ઓ એ લાઈન સાથે જો આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર હોય ઈ, અને બંને વચ્ચેનો ખૂણો થીટા હોય, શું એક પોલો ગોળો છે. અને પોલા ગોળામાં વિદ્યુત ક્ષેત્ર રેખા આ પ્રમાણે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ઈ જે છે એ આ જે લાઈન છે, આ લાઈન, બરાબર, જે ઓ એ લાઈન છે એની સાથે થીટા ખૂણો બનાવે તો કેટલું ફ્લક્સ આવશે? ફ્લક્સ આવશે φ બરાબર ઈ એ સાઇન થીટા. કેટલો આવશે? ઈ એ સાઇન થીટા, બરાબર કે નહીં? થીટા જેટલો હોય એટલો મૂકવા. અહીં થીટા કેટલો છે? 0. તો મૂકો 0 ફ્લક્સ આવ્યું. આ થીટા કેટલો છે? 90 ડિગ્રી. મૂકો. શું આવશે? ઈ એ. એરિયા શું આવશે પાછું? ગોળાનો એરિયા નહીં આવે, નીચેની સપાટીનો એરિયા આવશે. સાબિત કર્યું આપણે કેમ આવશે એ, બરાબર. ચલો તો દાખલો પૂરો થાય છે. ભવિષ્યમાં દાખલા આવા કોઈ પણ હોય, દાખલા સોલ્વ કરી દેવા. અને ઘણા લોકોને દાખલા ક્યાં સોલ્વ? આ દાખલા જ છે દોસ્ત, આ દાખલા જ છે બધા. રકમ નથી લખી એટલે એવું દાખલા નથી, દાખલા છે બધા. આ બધા 4 માર્કનો દાખલા પૂછે આવા, બરોબર. ચલો આગળ વધશું. નેક્સ્ટ દાખલો લઈએ આપણે. જુઓ કંઈક આવું છે. એક ગોળો છે. હવે એક ગોળો તમે જે પણ લેવો લઈ લો. પોલો લેવો પોલો લઈ લો, અને નક્કર લેવો નક્કર લઈ લો. એક પોલો અથવા નક્કર ગોળો છે, એના તળિયે આ પ્રમાણે ક્યુ વિદ્યુતભાર ચોંટેલો છે. તળિયે આ પ્રમાણે ક્યુ વિદ્યુતભાર ચોંટેલો છે. તો તમારે શોધવાનું છે એ ગોળા સાથે કેટલું ફ્લક્સ સંકળાય. હું તમને પ્રશ્ન પૂછું કે નક્કર ગોળો હોય તો ફ્લક્સ 0 આવે કે ન આવે? ન આવે. કારણ શું? જો 0 ક્યારે ફ્લક્સ આવે? જેટલી રેખા અંદરથી બહાર જાય છે, સોરી, જેટલી રેખા અંદર આવે છે એટલી રેખા બહાર જતી હોય તો ફ્લક્સ 0 થાય. અહીંયા ગોળ આ વિદ્યુતભાર છે ને, વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય દોસ્ત, આ પ્રમાણે હોય. તમને ખબર છે આમાં રેખા બધી કેમ બધી બહાર જ જાય છે, અંદર આવે? અંદર આવતી જ નથી. જો અંદર ક્યારે આવે? આમ બહારથી આવતી ને આ રીતે, તો કેવા અંદર આવી? અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર રેખા બધી બહાર જાય છે. તો ગોળો નક્કર હોય કે પોલો હશે, અહીંયા નેટ ફ્લક્સ 0 નહીં આવે. પણ વાત સાલી શું આપી? આગળનો દાખલો આ દાખલામાં ફરક શું છે? વિચારો. આગળના દાખલામાં અને આ દાખલામાં તમને ફરક શું લાગ્યો? ચોખ્ખું દેખાય છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું હતું, અહીંયા વિદ્યુત ભાર આપ્યો છે, બરાબર છે. અને તમને ખબર છે જ્યારે વિદ્યુત ભાર આપ્યો હોય ત્યારે વિદ્યુત ફ્લક્સ રીતે મળે? સૂત્ર યાદ કરો. કોઈ પણ સપાટી હોય ઈ આપણે 2 સૂત્ર પોસિબિલિટી થાય. એક તો ઈ ડોટ એ અને સંકલન ઈ ડોટ ડી એ. વિદ્યુત ક્ષેત્ર આપે તો બેમાંથી કોઈ એક સૂત્ર વાપરવું પડે. પણ જ્યારે વિદ્યુત ભાર આપે, તમને ખબર છે ગાઉસનો નિયમ સમેશન ક્યુબ એપ્સિલોન 0, આ વાપરવું પડે. તો દાખલો ગાયગા સોલ્વ થઈ જાય.
પરંતુ આની લિમિટ છે. આ તો જ વપરાય સપાટી બંધ હોય તો, એટલે કે વિદ્યુત ભાર છે સપાટી બંધ હોવી જોઈએ, અને વિદ્યુત ભાર છે એ બંધ સપાટીની અંદર આવેલો હોય. તમને આવું શીખવાડેલ છે કે એક આ પૃષ્ઠ છે બરાબર, બંધ પૃષ્ઠ છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ આ પ્રમાણે વિદ્યુત ભાર છે, અને બાર 3 ક્યુ વિદ્યુત ભાર છે. તો ગણવાનો કયો? ખાલી અંદરનો ગણવાનો. તો 100 વાતની એક વાત, જ્યારે તમે આ સૂત્ર વાપરવાની ચાહત રાખો, ક્યારે રાખશો? તમને રકમમાં વિદ્યુત ભાર આપેલ છે ત્યારે. તો જેવું તમને ખબર પડી કે રકમમાં વિદ્યુત ભાર આપ્યો છે અને આપણે ફરજિયાતપણે આ સૂત્ર વાપરવું પડશે. પણ આ સૂત્ર વાપરતા પહેલા એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે વિદ્યુત ભાર છે એ ચારેય બાજુથી બંધ હોવો જોઈએ. જો બંધ નહીં હોય, જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ સૂત્ર વાપરશે નહીં, વાપરી શકશો નહીં, ગાઉસનો નિયમ વાપરી શકશો નહીં. આ વિદ્યુત ભાર ચોટેલો છે, દેખાય છે? શું આ દેખાય આપણને? દેખાય. તો અત્યારે આ વિદ્યુત ભાર ખુલ્લો કહેવાય. કેવો કહેવાય? ખુલ્લો કહેવાય. ભલે એ નક્કર ગોળા હોય કે પોલો ગોળો હોય, એના તળિયે ચોટેલો છે, એટલે કે આ ખુલ્લો વિદ્યુત ભાર છે. એને પહેલાં શું કરવું પડે? બંધ કરવો પડે. બંધ કરવા માટે શું કરશું? સેમ ટુ સેમ નીચે એનો જો અડધો ભાગ છે જોડી દઈશું. આમ જોડી દે તો આખો ગોળો બની જશે. તો જો આવું કંઈક થઈ જશે. આપણે આજે તમને ડાર્ક લાઈન દોરી છે, એના તળિયે વિદ્યુત ભાર છે. હું બીજો ગોળો ચોંટાડી દઉં આ રીતે, નક્કર હોય તો નક્કર ને પોલો હોય તો પોલો, બરાબર? આ પ્રમાણે ગોળો ચોંટાડી દો. હવે કેવો થઈ ગયો? વિદ્યુત ભાર અંદર આવી ગયો. બેની વચ્ચે, ટૂંકમાં માનો બે ફાડા છે, બે ફાડાની વચ્ચે આવી જશે. ટૂંકમાં હવે વિદ્યુત ભાર અંદર આવી ગયો. શેની અંદર આવી ગયો? બંધ સપાટીની અંદર. તો હવે સૂત્ર વાપરી શકશો? હા, હવે તમે વાપરી શકો. હવે તમે આ સૂત્ર વાપરી શકશો. તો નિયમ શું શીખા? કે જ્યારે વિદ્યુત ભાર રકમમાં આપ્યો હોય તો સૂત્ર આ આવશે. બધું હાથે લખતું જાવ કે જ્યારે રકમમાં વિદ્યુત ભાર આપ્યો હોય ફ્લક્સ શોધવામાં, સૂત્ર વાપરવું ગાઉસના નિયમ પરથી સમેશન ક્યુબ એપ્સિલોન 0. પરંતુ જો વિદ્યુત ભાર ખુલ્લો હોય તો કોઈ બી રીતે સપાટીને એની સંમિત આકૃતિ વડે શું કરી દેવી? બંધ કરી દેવી. ગોળો હોય તો ગોળો મૂકો, નળાકાર હોય તો નળાકાર મૂકો. એ આપણે અલગ અલગ કેસ જોશું હમણાં, બરાબર છે? તો વિદ્યુત ભાર કેવો આવી ગયો? બંધમાં અંદર આવી ગયો. હવે આ સપાટી કીધું બંધ થઈ ગઈ, આ વિદ્યુત ભાર બંધ થઈ ગયો. આખી સપાટીની અંદર વિદ્યુત ભાર કેટલો છે? પ્લસ ક્યુ છે. કેટલો વિદ્યુત ભાર છે? પ્લસ ક્યુ. આખી સપાટીની અંદર વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે. તો ગાઉસનો નિયમ શું કે ફાઈ બરાબર શું આવશે? ફાઈ બરાબર આવે સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. શું આવશે? સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. તો સમેશન ક્યુ શું આવશે? આખા ગોળાની અંદરનો વિદ્યુત ભાર છે કુલ ક્યુ બાય એપ્સિલોન 0. તો ફ્લક્સ મળી ગયું. પણ આ ફ્લક્સ કોના માટે મળશે? અડધા ગોળા માટે, આખા ગોળા માટે? આખા ગોળા માટે. આપણને પૂછ્યું કોના માટે? અડધા ગોળા માટે. આકૃતિ સંમિત છે, જેટલું વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર જતી હશે એટલી રેખા નીચે જતી હશે. તો સાબિત શું થયું? વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને શું કહેવાય? ફ્લક્સ. તો સાબિત એવું થયું કે આખા ગોળામાં જેટલું ફ્લક્સ ઉત્પન્ન થાય એમાંથી અડધું ફ્લક્સ ઉપરના ભાગને લાગુ પડે અને અડધું ફ્લક્સ નીચેના ભાગને લાગુ પડે. આપણે શોધન કયું છે? કયું શોધન છે? ખાલી ઉપરના ભાગને. તો કેટલું ફ્લક્સ આવશે? કુલ ફ્લક્સનું અડધું ફ્લક્સ. કેટલું આવશે? કેટલું ઇઝી છે જો. તો લખ્યું છે અહીંયા કે ભાઈ આપણો દાખલો આ છે. દાખલામાં આપણે તરત વિચાર આવ્યો કે સાહેબે કીધું હતું ગાઉસનો નિયમ વાપરવો હોય તો બંધ પૃષ્ઠ વાપરવું પડે, બરાબર છે? તો બંધ પૃષ્ઠ બનાવવા માટે શું કરવું? સંમિત આકૃતિ જેટલો ઉપરનું ફાડું છે એવું જ ફાડું ગોળા નીચે બનાવી દઈશું. તો વિદ્યુત ભાર બંધ થઈ ગયો. વિદ્યુત ભાર બંધ થઈ ગયો તો ગોળો આખો થઈ ગયો. તો આખો ગોળો છે તો ગાઉસનો નિયમ આપણે વાપરી શકશું કારણ કે વિદ્યુત ભાર અંદર છે. તો ગાઉસના નિયમ પરથી શું સાબિત થશે? કે આટલું ફ્લક્સ આવશે ક્યુ બાય એપ્સિલોન 0. પણ લાગુ કોને પડે? આખા ગોળાને. આકૃતિ સંમિત છે તો જેટલું ફ્લક્સ ઉપરના ભાગને મળે એટલું ફ્લક્સ નીચેના ભાગને મળે. તો આખાના અડધા અડધા ભાગ પડી જશે ક્યુ બાય એપ્સિલોન 0, ક્યુ બાય 2 એપ્સિલોન 0. તો સમગ્ર ગોળા માટે ફ્લક્સ કેટલો આવશે? ક્યુ બાય એપ્સિલોન 0. અને અર્ધ ગોળા માટે આપેલા અર્ધ ટૂંકમાં આના માટે કે આના માટે કેટલું ફ્લક્સ આવશે? ક્યુ બાય 2 એપ્સિલોન 0. નવો દાખલો. ચલો આ પ્રમાણે તમને નળાકાર આપેલો છે. ચલો દાખલો આ છે, દાખલો આ છે, આટલો જ છે, આટલો દાખલો છે. ચલો જાતે વિચારીને સોલ્વ કરો. જો કે જોઈ જ લીધું છે ખબર પડી જ જશે, બરોબર છે? નળાકાર આમાં શું છે? એક વિદ્યુત ભાર છે. આ નળાકાર છે એની એક સપાટી ખુલ્લી છે. આ સાઈડથી નળાકાર ખુલ્લો છે અને આ સાઈડથી નળાકાર છે ને તળિયું છે. પેલા આપણે ઘરે ટીપ હોય ને એ ટાઈપનું, બરાબર છે? તો નીચેથી તળિયું છે અને એક સાઈડથી ઉપરથી નળાકાર ખુલ્લો છે અને વિદ્યુત ભાર ક્યાં છે? તો અહીંયા છે, બરાબર છે? તો મને એમ કહો વિદ્યુત ભાર આપ્યો એટલે તરત આપણને ચાહત જાગી કે ગાઉસનો નિયમ વાપરે. સૂત્ર કયું વાપરે? સમેશન ક્યુબ એપ્સિલોન 0. ચલો વાપરવું જોઈએ અને તરત મગજમાં આવવું જોઈએ. ચલો સરે કીધું હતું કે વિદ્યુત ભાર આવે તો સૂત્ર આવશે સમેશન ક્યુબ એપ્સિલોન 0 અને વિદ્યુત ક્ષેત્ર આવે તો આ બેમાંથી એક આવશે, બરોબર? પણ આપણે ચોખ્ખું કીધું છે કે વિદ્યુત ભાર તમને આપેલો છે તો વિદ્યુત ભારના આધારિત સૂત્ર કયું છે? સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. પણ આ સૂત્રની એક લિમિટ છે કે આ વિદ્યુત ભાર બંધિયાર જગ્યામાં હોવો જોઈએ. ટૂંકમાં વિદ્યુત ભાર ચારે બાજુથી બંધ હોવો જોઈએ. હવે આ તો ખુલ્લું સપાટી કહેવાય. આ સાઈડથી બંધ છે પણ આ સાઈડથી ખુલ્લી છે. કાંઈ નહીં, જે સાઈડ છે ખુલ્લી છે. હવે આ આકૃતિની સંમિત આકૃતિ સાઈડમાં દોર નાખીએ, બરાબર છે? તો આટલી આકૃતિ હતી પહેલા, બરાબર? આટલા વિદ્યુત ભાર ખુલ્લો છે. સેમ ટુ સેમ આકૃતિ અહીં દોર નાખીએ તો વિદ્યુત ભાર કેવો થઈ ગયો? બંધ થઈ ગયો. વિદ્યુત ભાર થઈ ગયો બંધ તો શું બન્યો? આને કહેવાય અર્ધ નળાકાર. આ થઈ ગયો આખો બંધ નળાકાર. સંપૂર્ણ નળાકાર છે, બરાબર છે? સમગ્ર બંધ નળાકાર. હવે આના માટે ફ્લક્સ એટલો શોધીએ. ચલો આના માટે સૂત્ર વાપરી શકશું. આના માટે આ સૂત્ર વપરાય નહીં. કોના માટે વપરાય? માત્ર ને માત્ર બંધ સપાટી માટે, બંધ પૃષ્ઠ માટે, બંધ ગાઉસિયન પૃષ્ઠ માટે. તો સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. સમેશન ક્યુ અંદર કુલ વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ બાય એપ્સિલોન 0. આ કોને લાગુ પડે? આખા આને લાગુ પડશે. તો જો
હકીકત વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે છે, ચારેય બાજુ હશે, બરોબર છે. વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે પસાર થઈ જાય છે. આ જોઈને ખબર પડે વિદ્યુત ફ્લક્સ 0 નથી. કેમ? વિદ્યુત ક્ષેત્ર અંદરથી પસાર થાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને ફ્લક્સ કહેવાય, એટલે કંઈક તો ફ્લક્સ છે. પણ અહીં જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા આ બાજુ જતી હશે એ પ્રમાણે આમે જતી હશે કે નહીં જતી હોય તો આના ફ્લક્સના બે ભાગ પડી ગયા. અડધું ફ્લક્સ આને મળે અને અડધું ફ્લક્સ આને મળે. કુલ કેટલો આવશે બે વચ્ચે? આખા નળાકાર માટે આવશે Q/ε0. એમાં આ અડધા ભાગ માટે કેટલો આવશે? આનું અડધું Q/2/ε0. થઈ ગયું ન થઈ ગયું? આખા નળાકાર માટે કેટલો આવશે? આખો એટલે આપણા માટે આ છે. આખો એટલે કેટલો આવશે એના માટે? સમેશન Q/ε0. તો આને કેટલું મળે? કેટલું મળશે? Q/2/ε0. આને કેટલું મળશે? Q/2/ε0. રકમમાં આપણને આટલો ભાગ આપ્યો છે. આના માટે શોધવાનું છે. આના માટે બરોબર. કેટલો આવશે? Q/2/ε0. કેટલું ઇઝી છે. આગળ વધીએ. થોડુંક હજુ મગજને ઘસવાનો પ્રયત્ન કરીએ. ચલો, આકૃતિ આ ટાઈપની છે. આ ટાઈપની આકૃતિ છે. ચલો, આવડશે કે નહીં આવડે? આ દાખલો બે તે સોલ્વ થાય. હમણાં મેં કર્યો હતો ને આ પોલા ગોળાવાળો, એને જેવું જ છે બરાબર. પોલા ગોળાવાળો દાખલો એને જેવો દાખલો છે. શું છે? એક અડધો નળાકાર છે, એક સાઈડથી બંધ એક સાઈડથી ખુલ્લો. હવે વિદ્યુત ભાર નથી, વિદ્યુત ક્ષેત્ર રેખા આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખા છે બરાબર. આ પ્રમાણે પસાર થાય છે તો ફ્લક્સ 0 આવે. કોઈ દી 0 ન આવે. 0 ક્યારે આવે? જો આ સાઈડથી બંધ કરી દો તો 0 આવે. તો દાખલો બે તે પોસિબલ થાય કે બંધ સપાટી લઈ લો એક બરાબર, એના બે ભાગ પાડી નાખો, આટલો ભાગ પ્લસ આટલો ભાગ. તો આગળ શું કરશો? કંઈ નહીં કરી શકો બરાબર. તો દાખલો આમાં સોલ્વ થશે નહીં. તો હવે શું કરશો વિચારો? કંઈ નહીં. વિદ્યુત ક્ષેત્ર આપ્યું એક તો આપણે રીત અજમાવી જોઈએ, જે રીતે આપણે આમાં અજમાવી જોઈ હતી એવી રીતે આમાં અજમાવી જોઈએ. આમાં ચાલી નહીં કારણ કે આ 0 થઈ ગયું. હવે આ શોધો તો આ મળે, પણ આ તો બે હરખું જ છે તો બેમાંથી એક શોધવું જ પડશે. પણ એ આ શોધો તો આ મળે, પણ બે કેવું છે? સરખું છે. હવે પણ આ શોધોમાં પ્રોબ્લેમ હતો, આ શોધોમાં પ્રોબ્લેમ થાય જ ને. ટૂંકમાં આ રીત ચાલે નહીં. 100 વાતની એક વાત. અહીં કેમ ચાલી ગઈ? અહીંયા સપાટી વર્તુળાકાર હતી સિમ્પલ, અને બીજું ભાગ આ રીતના હતો એટલે આ બે હરખું છે એટલે ન ચાલે. સમજ પડે કે ન પડે? શું ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે શું કરશું? તો આ રીત વાપરવી હોય ને તો હજી એક રીત છે. જો આ પ્રમાણે નક્કર ગોળો આ નળાકાર આ રીતે હતો, એને બે ભાગ પાડી દઈએ. એક ડીશ પ્લસ આટલો ભાગ તો ચાલી જાય. જો ચાલે કે ન ચાલે? તો ચાલશે. સમજ પડે કે ન પડે? બંધ નળાકાર હોય અને બંધ કરવો હોય મારે તો બે રસ્તા છે. કાં તો સાઈડમાં અડધો નળાકાર મૂકું, જે હમણાં તમે શીખવાડ્યું એ પ્રમાણે, તો રીત ચાલવાની નથી કારણ કે બધું હરખું થઈ જશે, તો નહીં ચાલે. એક કામ કરીએ, વિચારીએ આપણે કંઈ નાનકડી એવી વર્તુળાકાર એક ડીશ મૂકી દઉં, પ્લેટ તકતી, તો ચાલી જશે. તો આમ થાય ન થાય? તો આ થઈ ગયું બંધ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલું 0 હોય. ચલો, તો આની સાથે જેટલું ફ્લક્સ સંકળાશે એટલું જ ફ્લક્સ આની સાથે સંકળાશે, પરંતુ વિરુદ્ધ દિશામાં એટલે કે માઇનસમાં. તો આનો એરિયા ક્યાં આવશે? આ સપાટી આ વિચારો, આનો એરિયા ક્યાં આવે? આનો એરિયા આવશે આ બાજુ, એરિયા આમ આવશે, આનો ઈ આવશે આ બાજુ, આવશે કંઈ આવે? કેટલો ખૂણો બંને વચ્ચે? 180 ડિગ્રીનો. કેટલું ફ્લક્સ આવશે? -E. કેટલું ફ્લક્સ આવશે? -E. તો આની સાથે કેટલું ફ્લક્સ આવશે? +E. આની સાથે. આ રીત ખબર પડી ગઈ? નથી ચાલ્યું. ચલો માનો કે આ રીતે જવું નથી તો સર બીજી રીત કઈ? સિમ્પલ વાત છે. તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું, સૂત્ર કયું આવશે? સદિશ E ડોટ A. કયું આવશે? સદિશ E ડોટ A. ચલો આનું વાપરવું છે. વિચારો, આ જે ખુલ્લો નળાકાર છે ને અહીંયા દોરો સાઈડમાં બરાબર છે. તો કેટલી સપાટી હોય? બે સપાટી હોય. જો માનો કે આ રિંગ, માનો કે આ એક પેન, આ જે પેન છે નળાકાર છે, આ પેન અહીંથી ખુલ્લી છે માની લો. તો જો ખુલ્લી બંધ હોય તો 3 સપાટી હોય. તો ગોળાકાર સપાટી, એક આ સાઈડનું ગોળ ને એક આ સાઈડની ગોળ. ખબર પડે? 3 સપાટી થશે. એક આ સપાટી, એક આ સાઈડનું અને એક આ સાઈડનું. પણ આ સાઈડનું માનો કે ખુલ્લું છે તો બે જ વિધિ કઈ, એક આ સપાટી ગોળાકાર અને એક આ સાઈડની છેડાની જે તળિયું છે બરોબર. તો બે જ સપાટી છે, તળિયું ગણો કે છેડો ગણો, અને જે સાઈડની ગોળાકાર સપાટી છે એ ગણો બરાબર છે. આપણે બે અલગ અલગ સપાટી માટે ફ્લક્સ શોધી નાખીએ બરોબર. ચલો શું સૂત્ર વાપરશે? ફ્લક્સ બરાબર સદિશ E ડોટ A. સો પછી સદિશ E ડોટ A. હવે મને એમ કહો, આ ગોળાકાર સપાટી છે, આ ગોળાકાર સપાટી, એનો એરિયા ક્યાં હોય? બહાર હશે ને? ક્યાં હશે? બહાર તરફ હશે, ટૂંકમાં ઉપર હશે. અને એ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? વિદ્યુત ક્ષેત્ર બધું આ બાજુ જ છે. તો દોરો આ બાજુ. કેટલો ખૂણો બન્યો? 0. કેટલો ખૂણો બન્યો? 90 ડિગ્રી. તો આની સાથે ફ્લક્સ આવશે 0. ∅1 બરાબર 0. જો કે આવું કરાવેલું છે તમને બરોબર. બીજી સપાટી લઈએ. બીજી સપાટી લેશું આપણે તો આનો એરિયા ક્યાં આવશે? બહાર આવશે આ રીતે. અને વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? એ બાજુ જ છે. કેટલો થીટા આવશે? થીટા બરાબર 0 આવશે. સૂત્ર શું આવશે? E A cos થીટા. શું આવશે? E A cos થીટા. E A ઇન્ટુ cos 0. cos 0 થાય બંધ. ફ્લક્સ કેટલો આવશે? E ઇન્ટુ A. કેટલો આવશે? E ઇન્ટુ. અહીંયા કેટલું આવ્યું હતું? અહીંયા આવ્યું હતું E જ આવ્યું હતું બરાબર. આના કારણે અહીંયા E આવ્યું હતું ને અહીંયા પણ E જ આવશે. એ શું આવશે? પાય સ્ક્વેર. તો મૂકી દેવાનું. ફ્લક્સ આવશે E ઇન્ટુ પાય સ્ક્વેર. વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ ક્વેશ્ચન. મેં તમને બે રીત કીધી ને 3 રીત તમને મેં બતાવી કે પહેલી રીત નહીં ચાલે. બીજી રીત, પહેલી રીત કઈ હતી? અડધા નળાકારની બાજુમાં બીજો અડધો નળાકાર મૂકી ગયો, સપાટી બંધ કરી દો ટૂંકમાં, તો આ રીત ચાલવાની નથી. વિદ્યુત ભાર હોય તો ચાલશે, અહીંયા નહીં ચાલે. તો બીજી એક રીત આ પ્રમાણે વિચારી, કંઈક એક ડીશ મૂકી દઈએ,
તો પણ આ બંધ થઈ જશે. આગળ કર્યો હતો ને દાખલા, એનાથી આન્સર આ જ આવશે ઈ એ. અને એ ન ખબર પડે તો આ સિમ્પલ ઈ ડોટ એ, બરાબર. એરિયા આરામથી મળીએ કેમ છે, એટલા માટે આપણે ઈ ડોટ એ વાપરશું. ચલો આગળ વધીએ. બહુ મસ્ત દાખલો છે. જો તમને દેખાતું છે કે સમઘન છે, સમઘનમાંથી આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે. કેટલું ફ્લક્સ આવે? 0 આવે. પણ સમઘન નથી. સમઘન છે પણ એમાં એક દિવાલ જ નથી. આ હું તમને એમ કહું કે સમઘનને કુલ કેટલી બાજુ, કેટલી સપાટી હોય, કુલ કેટલા પૃષ્ઠ હોય સમઘનને? સમઘન એટલે શું થાય? તમે જે રૂમમાં બેઠા છો ને, જો હવે જે દાખલા આવશે ને સમઘનના, હવે એ તમને હવે અત્યારે ઓનલાઈન ભણાવું છું, એટલે મારે તમને ક્લાસમાં જેમ તમને વિઝ્યુલાઇઝ કરાવીને ભણાવું એ અહીંયા કરાવવું થોડુંક અઘરું છે. એટલે તમારે કલ્પના શક્તિ વધારવી પડશે, બરાબર. એના માટે મેં એવું વિચાર્યું, તમે એવું માનો કે તમે જે રૂમમાં બેઠા છો ને એ રૂમ એક સમઘન છે. ઘણા કેસ હું ટેરેસ પર બેઠો હતો, ઘડીક રૂમમાં આવી જવાનું, બરાબર. સમજ, કોમન સેન્સની વાત છે. તો તમે એવું માની લેજો તમે જે રૂમમાં બેઠા છો એ રૂમ એક સમઘન છે. રૂમને કેટલી બાજુ હોય? કુલ બાજુ એટલે સોરી કેટલા પૃષ્ઠ, સપાટી કેટલી હોય કુલ, કેટલા પૃષ્ઠ હોય, કેટલી દિવાલ હોય? 6 દિવાલ હોય. કેટલી દિવાલ હોય? 6 દિવાલ. તો આપણી પાસે એવો સમઘન છે કે જેમાં એક દિવાલ જ નથી. તો સમઘન છે બંધ કહેવાય, ખુલ્લો કહેવાય? ખુલ્લો કહેવાય. જો બધી 6 દિવાલ હોત તો ફ્લક્સ કેટલો આવત? 0 આવત. કેટલો આવત? 0 આવત. અહીંયા કેટલો આવશે? અહીં 0 નહીં આવે દોસ્ત. તો બે રીતે મળી શકે આન્સર. એક તો આને બંધ કરજો. બંધ કરવા માટે શું કરવું પડે? મેં કીધું એ પ્રમાણે અહીં એક આ પ્રમાણે દિવાલ મૂકી દો, બરોબર છે. તો આકૃતિ આવી બની જશે. એક દિવાલ પ્લસ આ જે પેલું 5 દિવાલવાળું સમઘન છે ને એ, બરોબર. આ બંને ભેગા થઈને શું બનાવશે? એક બંધ સમઘન બનાવે. શું બનાવે? બંધ સમઘન બનાવશે. બંધ સમઘનનો ફ્લક્સ એટલો હોય, φ0 હોય. તો φ બરાબર આવશે φ1 + φ2. આગળ દાખલા અહીંયા ગણ્યા હતા એની જેવી વાત થાય છે. તો φ1 + φ2. તો આની સાથે જેટલું ફ્લક્સ સંકળાય એટલું જ ફ્લક્સ આ 5 દિવાલ સાથે સંકળાશે, પરંતુ વિરુદ્ધ દિશામાં, એટલે કે વિરુદ્ધ મૂલ્યનું, બરાબર છે. એટલે કે માઇનસમાં. આ પ્લસ હોય તો આ માઇનસ, અને આ માઇનસ હોય તો આ પ્લસ હશે, બરોબર કે નહીં? કારણ શું? φ બરાબર 0, તો φ બરાબર આવશે φ1 + φ2. φ બરાબર 0 મૂકો તો શું? φ2 બરાબર -φ1. આપણે હમણાં જોયેલું છે, બરોબર છે. ચલો તો આ દિવાલ છે. દિવાલનો એરિયા ક્યાં હશે? 12 હશે. આ દિવાલનો એરિયા 12 હશે. એરિયા 12 છે. એરિયાનો 12 છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? વિદ્યુત ક્ષેત્ર બધું અંદર છે. આ રીતે છે વિદ્યુત ક્ષેત્ર. આમ છે, બરોબર નહીં કે નહીં? કેટલો ખૂણો બન્યો બે વચ્ચે? 180 ડિગ્રીનો. તો આ દિવાલ સાથે કેટલું ફ્લક્સ સંકળાય? -Ea. કેટલું સંકળાય? -Ea. કઈ રીતે? સદિશ E ડોટ એ. સદિશ E ડોટ એ. અને શું કહેવાય? Ea cos θ. શું કહેવાય ને? Ea cos θ. થીટા કેટલો મૂકો? 180. ફ્લક્સ -Ea. તો આટલી દિવાલ સાથે, આટલી એક દિવાલ સાથે કેટલું ફ્લક્સ સંકળાય? -Ea. તો બાકીના ભાગ સાથે ફ્લક્સ સંકળાશે +Ea. તો 5 દિવાલ, તમને આ પ્રશ્ન બહુ પૂછાય છે, બહુ આઈપી પ્રશ્ન છે કે 5 દિવાલ વાળું સમઘન છે, એટલે કે એક દિવાલ નથી, અને આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થતી હોય તો કેટલું ફ્લક્સ આવશે? ફ્લક્સ આવશે +Ea. કેટલો આવશે? +Ea. ચલો એ નો આવડ્યું, કંઈ નહીં, આપણે આ રીત વાપરીએ. જો કે આ રીત બહુ અઘરી પડશે, અઘરીની લેન્ધી પડશે. અઘરું તો કાંઈ હોતું જ નથી, લેન્ધી પડશે. આ તો રીત સમજાઈ ગઈ છે તમને, બંધ કરવાવાળી, બરોબર. ચલો બીજી એક રીત શીખવાડું તમને, જેમાં આપણે શીખવાડીએ. કેટલી 5 5 દિવાલ છે. ચલો 5 5 દિવાલ માટે છે ને આપણે E ડોટ એ કરશું. શું કરશું? સદિશ E ડોટ એ. 5 5 કર્યું હતું આપણે બે સપાટી માટે, એમાં આપણે 5 5 દિવાલ માટે સદિશ E ડોટ એ કરશું, અને 5 5 નો શું કરશું? સરવાળો. ચલો શું આન્સર આવવો જોઈએ? એટલે +Ea આવું આન્સર આવવો જોઈએ. જો ઉપરનું માનો કે તમારો રૂમ જે છે, ઉપરનું શું થઈ ગયું? આ છત થઈ ગયું ને. છતનો એરિયા ક્યાં? ઉપર હોય. છતનો એરિયા ઉપર હશે. એ તો આ બાજુ જ છે. કેટલો ખૂણો? 90 ડિગ્રી. કેટલું ફ્લક્સ? 0. આ ફ્લક્સ 0 થઈ ગયું. ઉપરનું. ચલો નીચે જે તળિયું છે, તળિયાનો એરિયા ક્યાં હશે? તળિયાનો એરિયા, જો મેં શું કીધું હતું? સપાટી લંબ 12 તરફ. તળિયા માટે 12 આમ થાય, આમ દોરો તમે એરિયા, એ તો અંદર થયું. સપાટી લંબ 12 તરફ, અને એરિયા નીચે આવશે, એ તો આમ જ છે. કેટલો ખૂણો? 90 ડિગ્રી. તો તળિયા સાથે સંકળાયેલ ફ્લક્સ પણ 0. આ ખબર પડી ગઈ? હવે બીજી કેટલી દિવાલ વધશે? હવે જે બીજી દિવાલ વધશે એના વિશે વિચારીએ. તો માનો કે તમે અંદર બેઠા છો, તો આપણે ઉપર ને નીચેની દિવાલ લઈ લીધી. માનો કે તમારી સામેની પાછળને, આ થઈ ગઈ તમારી સામેની દિવાલ, બરાબર. આ તો મોટો આ બાજુ છે માનો ને, તો આ દિવાલ એરિયા આમ આવશે, આમ આ રીતે 12 તરફ, બરાબર. અને એ આવશે આ રીતે. તો સમજો ભાઈ, તો જ સમજાશે. બાકી ભાઈ મારે અઘરું છે 2D માં 3D સમજાવો થોડુંક. તો આ દિવાલનો એરિયા ક્યાં આવશે? આ દિવાલનો એરિયા 12 તરફ આવશે ને, અને એનો એરિયા એ વચ્ચે ખૂણો કેટલો બનશે? 90. ન્યા ફ્લક્સ 0. હવે વાત કરીએ તમારી પાછળની દિવાલ, તો આ થઈ ગઈ ને. તમે ઘરે બેઠા બેઠા રૂમમાં થોડુંક વિઝ્યુલાઇઝ કરશો ને તો જ સમજ પડશે. બાકી અહીંયા કંઈ ખબર નહીં પડે. શબ્દો પર ધ્યાન આપો, અને થોડુંક જે દોરું છે એના પર ધ્યાન આપો ખાસ. તો તમારી આ પાછળની દિવાલ છે, એનો એરિયા ક્યાં? આ રીતે હશે 12 તરફ, અને એ ક્યાં છે? આ રીતે છે. બંને વચ્ચે ખૂણો કેટલો? 90 ડિગ્રી. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0. તો આપણે કુલ 4 દિવાલ લીધી, તમારી ઉપરની, નીચેની, સામેની, પાછળની, બરાબર છે. તો 4 દિવાલમાં કોઈ ફ્લક્સ આવ્યું નહીં, વધી ખાલી એક દિવાલ, ટૂંકમાં આજુબાજુની. માનો કે તમારો અહીંયા જમણો હાથ છે, ડાબો હાથ છે, આ રીતે, બરાબર. તો જમણા હાથ સાથે દિવાલ છે, ન્યા ફ્લક્સ જ નાખીએ આપણે. ચલો તો આ દિવાલ જે છે, આ દિવાલ વધી, એનો એરિયા આ બાજુ આવશે, એ પણ આ બાજુ છે. તો બંને વચ્ચે ફ્લક્સ થીટા કેટલો?
થીટા બરાબર 0 તો ફ્લક્સ કેટલો આવશે ઈ એ cos થીટા કેટલું ફ્લક્સ આવે ઈ એ કેટલું આવ્યું ઈ એ અને પાંચમી દિવાલ છઠ્ઠી દિવાલ તો છે જ નહીં અને તો ખાલી છે બરોબર તો કેટલું નેટ ફ્લક્સ આવશે ઈ એ તો મેં તમને બે રીત કીધી બેમાંથી કોઈ એક રીત તો ગમે એમ કરીને મગજમાં ઉતરી જ જવી જોઈએ અને આ બધી વસ્તુ પ્રેક્ટિસ કરશો ને જેટલી અને જેટલું વિઝ્યુલાઇઝ કરશો તો જ આવશે બાકી ગમે એટલી વખત શીખવાડી નહીં ખબર પડે બરાબર થોડુંક વિઝ્યુલાઇઝ કરતાં શીખો થોડીક પ્રેક્ટિસ જાતે કરતાં શીખો આગળ વધીએ આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ ત્યારે જો કે આપણે થિયરી ભણી જ ગયા છીએ છતાં પણ ચલો વાંચી લઈએ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ક્યારે વિદ્યુત ભાર આપેલો હોય ત્યારે મેં તમને હમણાં કીધું હતું કે આ પ્રમાણે ગોળો છે અને તળિયે વિદ્યુત ભાર છે શું કરવાનું બંધ કરવાનું ટૂંકમાં એ જ વસ્તુ અહીંયા આવશે બરાબર છે જેમ કે તમને એક્ઝામ્પલ આપ્યું માનો કે આ પ્રમાણે બંધ વિદ્યુત ભાર હોય તો બંધ પૃષ્ઠ હોય સોરી બરોબર છે અને એની અંદર વિદ્યુત ભાર હોય તો કેટલું ફ્લક્સ આવશે ફાઈ બરાબર આપણે સૂત્ર કયું વાપરીએ છીએ વિદ્યુત ભાર માટે એક સૂત્ર આવે સમેશન ક્યુ બાય એપ્સિલોન 0 પણ આ વાપરવાની એક રીત છે શું કે વિદ્યુત ભાર બધો અંદર જ હોવો જોઈએ બરોબર તો કેટલો આવશે 3q માઇનસ 2q માઇનસ 2q સોરી 3q માઇનસ 2q માઇનસ q કેટલો વિદ્યુત ભાર આવ્યો 0 ટૂંકમાં અહીંયા ફ્લક્સ 0 છે કેટલું ફ્લક્સ છે 0 અહીંયા કેટલું ફ્લક્સ થયું તમે એક પ્રશ્ન બહુ પૂછે ગુજકેટવાળા કે બોર્ડવાળા બહુ ઇઝી પ્રશ્ન પૂછે કે એક વિદ્યુત ડાયપોલને બંધ પૃષ્ઠમાં મૂકવામાં આવે સાંભળજો પ્રશ્ન એક વિદ્યુત ડાયપોલને બંધ પૃષ્ઠમાં મૂકવામાં આવે તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું 0 કેટલું ફ્લક્સ 0 હું તમને એમ કહું તમારે આ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે મળશે કે નહીં મળે મને કે આ પોઈન્ટ છે વિષુવ રેખા પર આવેલું છે આપણે ખબર છે ડાયપોલ વડે વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળે તો એ આ બાજુ આવશે કે નહીં આવે તો આમાંથી એક પ્રશ્ન બહુ મસ્ત પૂછાય છે નીટવાળા લોકો માટે જો કે હવે જીવાળાએ પૂછી નાખે બોર્ડવાળાએ પૂછી નાખે આપણે તો શીખવાનું કામ છે બરાબર તો હું તમને પ્રશ્ન પૂછું કે એક ડાયપોલ છે એને આપણે બંધ પૃષ્ઠમાં મૂકી તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું 0 પણ હું તમને એમ કહું કે ડાયપોલના કારણે આ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું અરે વિદ્યુત ક્ષેત્ર મળે કે ન મળે આ પોઈન્ટ કયો છે વિષુવ રેખા અરે ગમે ને આ પોઈન્ટ હોય વિદ્યુત ક્ષેત્ર મળશે આ બાજુ બરાબર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આપણે ભણી ગયા છીએ તો હું એમ પ્રશ્ન પૂછું કે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય તો શું બંધ પૃષ્ઠમાં બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 હશે ખોટી વાત જરૂરી છે નહીં તો યાદ રાખજો તમને પ્રશ્ન પૂછે કે જો ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય સાચી વાત કે ખોટી વાત ખોટી વાત તો યાદ રાખો ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એવું જરૂરી નથી સમજ પડે કે ન પડે ફરીથી કહું છું કે અંદરનો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો 0 થશે તો ફ્લક્સ 0 થશે પરંતુ એવું નથી કે અંદરના વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો 0 થાય તો બધાનું વિદ્યુત ક્ષેત્ર 0 થાય એવું પોસિબિલિટી કંઈ નથી દેખાય જ છે આ પોઈન્ટ પર તમારે વિદ્યુત ક્ષેત્ર જોવાનું શોધીને જોવાનું કોઈ દી 0 થશે નહીં બરોબર છે ઓકે ચલો તો અહીંયા આપણે કોઈ શું જાણવા મળે કે ભાઈ ફ્લક્સ 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય શૂન્ય જ હોય એવું જરૂરી નથી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે ન પણ હોઈ શકે શૂન્ય જ હોય એવું જરૂરી નથી ચલો બીજો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો ફ્લક્સ શૂન્ય જ હોય કે નહીં ચલો એ પણ વિચારી લઈએ વિદ્યુત ક્ષેત્ર 0 ક્યારે હોય કોઈ બીજું આગળ વિદ્યુત ક્ષેત્ર 0 ક્યારે હોય એમ કહું અહીંયા છે એ પ્લસ વિદ્યુત ભાર છે અને આ માઇનસ વિદ્યુત ભાર છે બંનેની વચ્ચેનો જે પોઈન્ટ હશે સોરી પ્લસ ક્યુ બરાબર આ બંનેનો જે વચ્ચેનો પોઈન્ટ છે આ પ્લસ વિદ્યુત ભાર આ પ્લસ વિદ્યુત ભાર બંનેનો વચ્ચેનો પોઈન્ટ છે ને વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય 0 હોય અને આ પ્લસ 1 કોલમ મૂકો આ નામ કરે આમ ધક્કો મારે તો વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું 0 શું ફ્લક્સ 0 છે ફ્લક્સ 0 નથી બરાબર છે ફ્લક્સ 0 નથી પણ વિદ્યુત ક્ષેત્ર 0 થયું પણ એક પોઈન્ટ પાસે બરાબર તો એમ તમને પ્રશ્ન પૂછે કે એક પોઈન્ટ પાસે ગાઉસિયન પૃષ્ઠમાં ફ્લક્સ 0 નથી તો શું દરેક પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય જ હોય એવું જરૂરી છે અશૂન્ય નથી તમને કદાચ આજે ગાઉસિયન પૃષ્ઠ છે એમાં કોઈ બિંદુ એવું પણ મળી જાય કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય ટૂંકમાં દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી અથવા અશૂન્ય છે એવું હંમેશા જરૂરી નથી આ કેસમાં જોયું આપણે અહીંયા વચ્ચેનો જે પોઈન્ટ છે બંનેની વચ્ચેનો એક્ઝેક્ટલી ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 આવશે પણ એક પ્રશ્ન બીજો પૂછે ત્રીજો પ્રશ્ન કે સમગ્ર બંધ પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે જો આ વિદ્યુત ક્ષેત્ર 0 ની જે વાત કરી એ આપણે એક પોઈન્ટ પાસે કરી હતી હવે જે વાત કરું છું બધી જગ્યાએ આખે બધી અંદર આ પોઈન્ટ લો આ પોઈન્ટ લો આ પોઈન્ટ લો આ પોઈન્ટ લો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ કેટલું હોય 0 જ હશે કારણ શું અંદર વિદ્યુત ક્ષેત્ર 0 ક્યારે હોય અંદર કોઈ વિદ્યુત ભાર જ નહીં હોય તો સમજ પડે કે ન પડે ઘણા કેસ તમે હમણાં કીધું હતું ને ફ્લક્સ 0 નથી વિદ્યુત ક્ષેત્ર 0 છે હું એક પોઈન્ટની વાત કરતો હતો બરાબર હું આ અત્યારે આખા સમગ્ર દરેક પોઈન્ટની વાત કરું ટૂંકમાં આ માનો કે આખું છે બરોબર છે તો અહીંયા દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 ક્યારે હોય અંદર કોઈ વિદ્યુત ભાર જ નહીં હોય જેમ કે હું તમને આ પ્રમાણે દાખલો આપું ચલો આ ગાઉસિયન પૃષ્ઠ છે બરાબર અંદર કોઈ વિદ્યુત ભાર ક્યુ બરાબર 0 છે વિદ્યુત ક્ષેત્ર કેટલું 0 ફ્લક્સ કેટલું 0 તો યાદ રાખો ફ્લક્સ જ્યારે શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એવું જરૂરી નથી આપણે મેં તમને ડાયપોલના એક્ઝામ્પલથી સમજાવ્યું બીજી વસ્તુ કે ફ્લક્સ અશૂન્ય હશે
ત્યારે કોઈ પણ બિંદુએ કદાચ એવું બને કે સમતલમાં આજે ગાઉસિયન પૃષ્ઠમાં કોઈ એક બિંદુ એવું મળે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ શકે. પણ ત્રીજી વસ્તુ કે સમગ્ર ગાઉસિયન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે તો ફ્લક્સ 0 જ હશે. કારણ શું? અંદર કોઈ વિદ્યુત ભાર નહીં હોય ત્યારે જ વિદ્યુત ક્ષેત્ર 0 થવાની પોસિબિલિટી છે આખા ગાઉસિયન પૃષ્ઠમાં, અને ત્યારે ફ્લક્સ તો ઓબ્વિયસલી 0 જ થવાનું છે. ઓકે, તો 3 મુદ્દા યાદ રાખવા. એમાં જે વચ્ચેનો મુદ્દો છે એ બહુ નહીં પૂછાય, પણ આ મુદ્દા બહુ પૂછાશે. એમાં પહેલો મુદ્દો ખાસ કે ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું જરૂરી નથી. એ શૂન્ય હોય ન પણ હોય, જેમ કંઈ દેખાય છે. બીજો મુદ્દો કે સમગ્ર ગાઉસિયન પૃષ્ઠમાં જો વિદ્યુત ક્ષેત્ર 0 હશે તો ફ્લક્સ 0 જ હશે. અને ત્રીજો મુદ્દો, સમગ્ર ગાઉસિયન પૃષ્ઠમાંથી કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ગાઉસિયન પૃષ્ઠમાં ફ્લક્સ 0 હોય એવું જરૂરી નથી. બરાબર, એકાદ બિંદુ એવું મળી જાય કદાચ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર 0 થતું હોય, પણ સમગ્ર ગાઉસિયન પૃષ્ઠમાં સંકળાયેલું ફ્લક્સ ત્યારે 0 નહીં હોય. દેખાય છે અહીંયા. બરાબર, આગળ વધીએ. હવે દાખલા જે છે એ બહુ પૂછાય. સમઘનના દાખલા ભાઈ, સમઘનના દાખલા તમે એક્સપેક્ટ કરી શકો કે ખાસ ગુજકેટમાં અને તમારા બોર્ડના દાખલામાંથી 50 માર્ક્સના એમસીક્યુમાંથી એકાદ એમસીક્યુ આમાંથી હશે. ગુજકેટમાં 40 એમસીક્યુમાંથી એકાદ એમસીક્યુ આમાંથી હશે. જીમાં નીટમાં તો તમને ખબર છે પૂછાય પણ ખરા, ના પણ પૂછાય. કંઈ કહી ના શકે કઈ વસ્તુ પૂછાય કઈ વસ્તુ ના પૂછાય. બરાબર છે. ટૂંકમાં આ થિયરી આઈએમપી છે આપણા માટે. 100 વાતની એક વાત. ચલો સમજીએ. એ પહેલાં આપણે સમઘનની ડિટેલ લઈ લઈએ. સમઘન હશે સમઘન, એની લંબાઈ પહોળાઈ ઊંચો સરખું હોય. બરાબર છે. સમઘનને કુલ કેટલા પૃષ્ઠ હોય? પૃષ્ઠ એટલે કેટલી દિવાલ? તમને યાદ ન રહે તો પૃષ્ઠને શું કહેવાય? દિવાલ કહેવાની. પૃષ્ઠ કહેવાય સપાટી હોય, સમજવાનું દિવાલ. ચલો, તમે જે રૂમમાં બેઠા છો, માનો કે સમઘન છે, કેટલી દિવાલ હશે? 6 દિવાલ હશે. ચલો, તમે જે રૂમમાં બેઠા છો એટલે કે જે સમઘન છે કેટલા ખૂણા હોય? 8 ખૂણા હોય. બરાબર, દેખાય છે આપણને ABCDEFGH 8 ખૂણા. અને કુલ ધાર કેટલી હોય? ઘણી વખત શબ્દ ધારવાળો હોય અથવા શબ્દ ક્યારેક બાજુવાળો વાપરે કે ભાઈ સમઘન છે એની ધાર. તો ધાર કેટલી હોય? ધાર એટલે કે તમારી જે બે દિવાલ ભેગી થાય એની જે કિનારી, આ કિનારી. બરાબર, આપણે એમ સમજવું કિનારી, એજ. ઓકે, તો કેટલી એજ હોય? 12 એજ હોય. બરાબર, દેખાય છે આપણને. આ પ્રમાણે ગણશો તો કુલ 12 એજ આવશે. એકદમ કોમન સેન્સની વાત થાય છે. તો સમઘન ને કુલ પૃષ્ઠ સપાટી કે દિવાલ 6 હશે, સમઘનને કુલ ખૂણા 8 હશે, અને સમઘનને કુલ ધાર અથવા બાજુ કે કિનારી કે એજ કેટલી હશે? 12 હશે. બરાબર છે. આગળ વધી આપણે દાખલા કીધા તમને પૂછાય છે. ચલો જોઈએ આપણે. પહેલો ક્વેશ્ચન આ ટાઈપનો છે કે એક સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર છે. તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ એટલું. એવું લાગે દોર દો આકૃતિ. એક સમઘન છે આ પ્રમાણે, સેન્ટરમાં ક્યુ વિદ્યુત ભાર છે. બરોબર છે. કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ. તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? હવે વિદ્યુત ભાર આપે એટલે પહેલાં ચેક શું કરવાનું? વિદ્યુત ભાર ચારે બાજુથી બંધ હોવો બંધ છે. હવે તમે વિચારો, તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં વચ્ચેના ભાગમાં એક વિદ્યુત ભાર છે. તો 6 દિવાલ બધી દિવાલ બંધ છે. તો વિદ્યુત ભાર બંધિયાર છે કે નથી? બંધિયાર છે ને, ટૂંકમાં બંધનમાં છે ને. બરોબર છે. બંધ પૃષ્ઠની અંદર છે. બરોબર. તો સૂત્ર કયું આવશે? સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. બરાબર. અંદર વિદ્યુત ભાર કેટલો? કુલ ક્યુ. સૂત્ર શું છે? સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. ટૂંકમાં સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો આવશે? ક્યુ બાય એપ્સિલોન 0. ચલો પછી આ પ્રશ્ન આવો પૂછે, સમઘનની કોઈ એક સપાટી અથવા દિવાલ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? બરોબર. પ્રશ્ન પહેલો શું હતો? સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો ક્યુ બાય એપ્સિલોન 0. બીજો પ્રશ્ન છે સમઘનની કોઈ એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? સમઘનની કુલ સપાટી કેટલી હોય? કુલ કેટલી સપાટી હોય? અરે કેટલી દિવાલ હોય? કુલ 6 દિવાલ હોય. તો 6 દિવાલ વચ્ચે આ વિદ્યુત ભાર દિવાલની 6 દિવાલની વચ્ચે છે. તો 6 દિવાલ વચ્ચે આટલું ફ્લક્સ છે. તો એકના ભાગમાં કેટલો? છઠ્ઠા ભાગનું. તો શું છે? ક્યુ બાય 6 એપ્સિલોન 0. કેટલું ઈઝી છે જો. ચલો આગળ વધીએ. નવો પ્રશ્ન આમ પૂછે, ઉપર સ્ટેટમેન્ટ એમને પ્રશ્ન આવો, સમઘનના કોઈ એક ખૂણા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? સમઘનના કુલ ખૂણા કેટલા હોય? 8. તો 8 ખૂણાની વચ્ચે કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ છે. તો 8 ખૂણાના ભાગમાં કેટલો આવશે? ક્યુ બાય એપ્સિલોન 0. તો એકના ભાગમાં કેટલો આવશે? ક્યુ બાય 8 એપ્સિલોન 0. આજે સમજવાની વાત છે. બરાબર. આગળ વધીએ. સમઘનની કોઈ એક ધાર અથવા બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? સમઘનને કુલ કેટલી બાજુ હોય અથવા કેટલી ધાર હોય અથવા કેટલી કિનારી હોય? 12 કિનારી હોય. તો એકના ભાગમાં કેટલો આવશે? ક્યુ બાય 12 એપ્સિલોન 0. વાત થઈ ગઈ પૂરી. બીજો દાખલો લઈએ. ચલો. વિદ્યુત ભાર ક્યુ સમઘનની કોઈ સપાટીના મધ્ય બિંદુ પર રહેલો છે. હવે ધ્યાનથી સમજજો, બાકી ઉપરથી જશે. વિદ્યુત ભાર ક્યુ સમઘનની કોઈ સપાટીના મધ્ય બિંદુ પર છે. સપાટી એટલે ઘડીક માની લો દિવાલ તમારા માટે. તમે છે ને જે રૂમમાં બેઠા છો ને, માનો કે કોઈ રૂમમાં બેઠા છો તમે, એ રૂમમાં કોઈ એક દિવાલ લઈ લો, કોઈ પણ દિવાલ તમને જે ગમતી હોય. બરાબર છે. માનો કે તમે જે બેઠા છો તમારા ફેસની સામેની દિવાલ, માનો કે આ પ્રમાણે તમે બેઠા છો, આ દિવાલ છે ને, એ તમારી સામેની દિવાલ છે. સોરી, આ દિવાલ લેવી પડશે, આપણે દોરી દીધું છે એટલા માટે આકૃતિ. તો આ દિવાલ લઈ લો, આ દિવાલ છે. બરાબર છે. હવે આ દિવાલના સેન્ટરમાં એક વિદ્યુત ભાર ચોંટેલો છે. તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે.
પહેલાં પેલું ચેક શું કરવાનું, વિદ્યુત ભાર છે એ બંધનમાં સોરી બંધ ગાઉસિયન પૃષ્ઠમાં છે, ખુલ્લા ગાઉસિયન પૃષ્ઠમાં છે. બંધમાં ક્યારે કહેવાય, ચારે બાજુથી બંધ હોય તો આ ચારે બાજુ બંધ કહેવાય નહીં, બહારનો વ્યક્તિ જોઈ શકશે આને, બરોબર. તો કરવું શું પડે, આને પહેલાં બંધ કરવો પડે. બંધ કરવા માટે શું કરવાનું, સેમ ટુ સેમ બાજુમાં એક રૂમ હોય, ધ્યાનથી સમજો, સેમ ટુ સેમ બાજુમાં એક રૂમ દોર નાખો આપણે. તો વિચારો તમે, હવે એવું વિચારવું પડશે થોડુંક, આમાં તો વિચારવું જ પડશે વધારે, કે બે રૂમ બાજુમાં છે, તમે કોઈ એક રૂમમાં છો, બરાબર, બે રૂમ બાજુમાં છે, તમે કોઈ એક રૂમમાં છો, બે રૂમને જોડતી દિવાલ હશે કે નહીં, આ દિવાલ છે બે રૂમને જોડે છે, એના સેન્ટરમાં વિદ્યુત ભાર છે, બરોબર. સમજ પડી ગઈ આટલી? ઓકે. તો હવે ક્વેશ્ચન એવો છે કે આપણે જે રૂમમાં બેઠા છીએ, આ સમઘન આપણા માટે, આ સમઘન પહેલો સમઘન ના બીજો સમઘન, તો પહેલા સમઘનમાં કેટલું ફ્લક્સ સંકળાય એ શોધવાનું છે, પણ એ મને ડાયરેક્ટ મળશે નહીં. એના માટે શું કરવું પડે, મારે આ સમઘનની બાજુમાં બીજો સમઘન મૂકવો પડ્યો, તો થઈ ગયો વિદ્યુતભાર પેક, બેની વચ્ચે આવી ગયું, એમાં પેક થઈ ગયો, હવે બંધ ગાઉસિયન પૃષ્ઠમાં આવી ગયું. તો મને એમ કહો, આખી જે આકૃતિ બેની, આ વિદ્યુતભાર બેની વચ્ચે કહેવાય, તો બંને સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલો આવશે, તો સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. બંનેની વચ્ચે કુલ વિદ્યુતભાર કેટલો, ક્યુ બાય એપ્સિલોન 0 લખ્યું છે અહીંયા. બે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, ક્યુ બાય એપ્સિલોન 0. કેટલું, ક્યુ બાય એપ્સિલોન 0. ચલો એક સાથે કેટલું, મારે આનું જ કામ છે, આપણે જેમાં બેઠા છીએ, બરાબર, એ સમઘન સાથે કેટલું વિદ્યુતભાર ક્યુ છે, અડધું ફ્લક્સ આ સમઘનને આપે, અડધું ફ્લક્સ આને આપે, કેટલું આવશે અહીંયા, ક્યુ બાય 2 એપ્સિલોન 0. તમને પ્રશ્ન પૂછાય, વિદ્યુતભાર ક્યુ સમઘનની કોઈ સપાટીના મધ્ય બિંદુ પર હોય તો એ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું, શું આન્સર આવશે, ક્યુ બાય 2 એપ્સિલોન 0. આ લખીને નહીં આવતા, તો સમજવા માટે છે. ચલો આગળ પ્રશ્ન છે, કોઈ એક પુરુષ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું. હવે ધ્યાનથી થોડુંક સમજવું પડશે. પુરુષ એટલે શું, દિવાલ, તો કોઈ એક દિવાલ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે શોધવાનું છે. મને એમ કહો, એક સમઘનને કેટલી દિવાલ હોય, 6 દિવાલ હોય, બરોબર છે. બીજા સમઘનને કેટલી દિવાલ હોય, 6 દિવાલ હોય, કુલ દિવાલ કેટલી થાય, 12. 12 નહીં લેવાની. કેમ નહીં લેવાની સર, બેની જે કોમન દિવાલ છે ને કાઢી નાખવાની, બંનેની કોમન દિવાલ કાઢી નાખવાની. કોમન કઈ થાય, આ વચ્ચેની દિવાલ થાય કે ન થાય, વચ્ચેની દિવાલ નીકળી જશે, તો કેટલી દિવાલ વધે વિચારો તમે. બે રૂમ છે, એમાંથી વચ્ચેની દિવાલ કાઢી નાખો, દિવાલ થાય કેટલી, આની કેટલી હતી, 6 હતી, આની કેટલી હતી, 6 હતી. આ દિવાલ છે, આની કહેવાય, આની કહેવાય, તો આ દિવાલ નીકળી ગઈ, આની એક નીકળી, આની કેટલી વધશે, 5 દિવાલ વધે કે ન વધે, સમજો ભાઈ, કોમન સેન્સની વાત છે. આની પાસે કેટલી દિવાલ હતી, 6, આ ગણીને આની પાસે 6 દિવાલ હતી, એમાંથી આ નીકળી ગઈ વચ્ચેની, બેની જે કોમન નીકળી ગઈ, તો આની પાસે કેટલી વધે, 5 વધે કે ન વધે, તો આની પાસે 5 વધી, આની પાસે 5 વધી કેટલી, 10. તો દિવાલ કેટલી લેવાની, 10 જ લેવાની. ટૂંકમાં વાત એમ કરું છું કે જેમાં જે વસ્તુ કોમન થઈ ગઈ, જે બે વચ્ચે ભાગીદારીમાં આવી કાઢી નાખવાની, તો આ બાજુ નીકળી જશે, આ બાજુ નીકળી જાય, આ બાજુ નીકળી જાય, આ બાજુ નીકળી, દિવાલ પણ નીકળી જશે, આ 4 ખૂણા પણ નીકળી જશે, બરોબર કે નહીં? સમજ પડે છે? જે વસ્તુ કોમન થઈ કાઢી નાખવાની, 100 વાતની એક વાત. તો આ દિવાલ નીકળશે, તો એક દિવાલ આની ઓછી થશે, એક દિવાલ આની પણ ઓછી થશે, તો આની પાસે 5 દિવાલ, આની પાસે 5 દિવાલ, કુલ દિવાલ કેટલી, 10 દિવાલ થઈ. તો 10 દિવાલ વચ્ચે કુલ ફ્લક્સ કેટલું, ક્યુ બાય એપ્સિલોન 0. એકના ભાગમાં કેટલું આવશે, ક્યુ બાય 10 એપ્સિલોન 0. કેટલું આવશે, ક્યુ બાય 10 એપ્સિલોન 0. આગળ વધીએ આપણે. ચલો નવો પ્રશ્ન આવો છે કે કોઈ એક ખૂણા સાથે સંકળાયેલો ફ્લક્સ, જો બંને દિવાલ તમે એક રૂમમાં બેઠા હો તો કેટલા 8 ખૂણા થાય, 1 2 3 4 5 6 7 8, અને બે દિવાલના ગણો તો કુલ 12 કેટલા થશે, 8 ને 8 16 ખૂણા થાય. કેટલા ખૂણા થાય, 16 થાય. દેખાય કે નહીં, 16 કઈ થાય, આ ખૂણો આને લાગુ પડે ને આને લાગુ પડે, બરાબર કે નહીં? સમજ પડે છે? પણ આખી દિવાલ જ નીકળી ગઈ, તો દિવાલ નીકળે તો ખૂણો વધે ને, વિચારો ને, દિવાલ કાઢી નાખો તો સીધું થઈ ગયું આ રીતે, તો ખૂણો ક્યાં વધે, તો ખૂણા આટલા જ આવશે, 1 2 3 4 5 6 7 ને 8, 8 ખૂણા જ રહેશે. વચ્ચેની દિવાલ કાઢી નાખશો તો કેટલા ખૂણા વધશે, 8 જ ખૂણા વધશે. તો બધાય વચ્ચે કુલ ફ્લક્સ એટલું, ક્યુ બાય એપ્સિલોન 0. તો એકના ખૂણાના ભાગમાં કેટલો આવશે, ક્યુ બાય 8 એપ્સિલોન 0. ખબર પડે કે ન પડે? મોટા ભાગે તમને છે ને દાખલા અહીં સુધી પૂછશે, આવા દાખલા અહીંયા સુધી પૂછે. બધું કરાવું છું, બરાબર, કારણ કે આપણે કઈ રિસ્ક લેવા માંગતા નથી. આગળ વધશું. ત્રીજો કેસ વિચારીએ આમાં. જો સમઘનની કોઈ ધાર એટલે કે બાજુ અથવા કિનારી, જે તમે ગણો તો આવે એ, સમઘનની કોઈ બાજુ કે ધાર કે કિનારીના મધ્ય બિંદુ પર કયું વિદ્યુતભાર છે. ટૂંકમાં તમને દેખાય છે એક રૂમ છે, આ રૂમની જે ઉપરની કિનારી હોય ને ત્યાં એક વિદ્યુતભાર ચોટો છે, એ ગમે ને હોય શકે, ઉપર નીચે ગમે ત્યાં. તો પહેલાં આપણે શું કરશું, વિચારો, આ વિદ્યુતભાર ખુલ્લો કહેવાય, અહીંથી જોઈ શકે કોઈક, અને બંધ કરવો પડે. બંધ કરવા માટે વિચારે, માનો કે આપણે બાજુમાં એક સમઘન મૂકી દઈએ આ પ્રમાણે, તો બંધ થઈ ગયો, નહીં બંધ થાય, હજી ઉપરથી દેખાય છે. તો એના માટે શું કરવું પડશે, આ બે રૂમની ઉપર બીજા બે રૂમ મૂકવા પડે. સમજ પડે કે નહીં પડે? જો દોર્યું થોડું મારી રીતે દોરવાનો પ્રયત્ન કર્યો છે તમને સમજાય ભાષામાં. એક સમઘન આ હતો, મેન સમઘન આ હતો, બરોબર છે. એના અહીંયા જે ધાર છે, ઉપરની ધાર, ત્યાં મને કોઈ વિદ્યુતભાર ચોટેલો છે. આપણે શું પહેલાં ટ્રાય કરી, અલગ અલગ પેનથી દોરા, બાજુમાં એક રૂમ મૂકી દીધો, ચલો, તો ઉપરથી દેખાય છે. હવે શું કર્યું આપણે, આની ઉપર એક રૂમ ચડાવી દીધો ને આની ઉપર એક રૂમ ચડાવી દીધો, તો હવે આ એકદમ ક્યાં આવી ગયો,
આ ચારેય રૂમના સેન્ટરમાં. તમારે આકૃતિ ગોઠવવાની એ રીતે કે વિદ્યુત ભાર છે એ બધી રીતે સમમિતિ હોય. કેવું હોય સમમિતિ? જો પહેલાં આપણે શું હતું, વિદ્યુત ભાર કેન્દ્રમાં હતું, એમાં કોઈ ટેન્શન નહોતું. પછી વિદ્યુત ભાર ક્યાં હતો? હમણાં વિદ્યુત ભાર દિવાલ પર હતો. તો આપણે શું કર્યું, બાજુમાં બીજો દિવાલ બાજુ રૂમ મૂકી દીધું. તો જો બેની વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરમાં હતો, અહીંયા હતો ત્યારે એક્ઝેક્ટ સેન્ટરમાં આવશે, બેની સેન્ટરમાં. તો આ પ્રમાણે ચાર રૂમ મૂકશું તો ચારે ચારથી સરખા અંતર આવે. ચારે ચારથી આ વિદ્યુત ભાર છે એ સમમિતિ ધરાવતો કહેવાય. બરાબર છે? તો આપણે આનો વિચાર કરવાનો છે. વિચારો. તો ચલો પહેલો ક્વેશ્ચન કે સમઘન, જ્યારે વિદ્યુત ભાર સમઘનના કોઈ ધારના મધ્ય બિંદુ ક્યુ પર હોય ત્યારે તો મનમાં વિચારવાનું કેટલા સમઘનની જરૂર પડે. આ વિદ્યુત ભારને ઢાંકવા માટે, આ વિદ્યુત ભારને બંધ કરવા માટે 4 સમઘનની જરૂર પડે. એક તો છે, બીજા 3 મૂકવાના, એક બાજુમાં, 2 ઉપર. બરોબર? હવે તમારે થોડુંક વિચારવું પડશે. માનો તમે નીચેના રૂમમાં બેઠા છો, તમારી બાજુમાં એક રૂમ છે, તમારી ઉપર એક રૂમ છે અને ઉપર રૂમની બાજુમાં એક રૂમ છે. બરાબર? કુલ 4 રૂમ છે. આ પ્રમાણે દેખાય છે. આપણે અહીંયા બેઠા છીએ એવું વિચારવું પડશે તો સમજ પડશે. બરાબર છે? ચલો, કુલ સમઘન કેટલા થયા? 4 સમઘન થયા. કુલ 4 સરખા સમઘન થયા. તો 4 એ 4 વચ્ચે કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ વિદ્યુત ભાર છે. 4 એ 4 વચ્ચે ક્યુ વિદ્યુત ભાર છે. તો 4 એ 4 સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ક્યુ બાય એપ્સિલોન 0. કેટલું? 4 હતો. 4 એટલે આખી આકૃતિ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું ક્યુ બાય એપ્સિલોન 0. તો એક સાથે કેટલું સંકળાય? આ ક્યુ વિદ્યુત ભાર છે એ ચારેય વચ્ચે આટલું ફ્લક્સ આપે. આના ભાગમાં કેટલું આવશે? ચોથા ભાગનું. તો આપણો આન્સર શું આવશે? તમને પ્રશ્ન પૂછાય કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ક્યુ કોઈ સમઘનની કિનારી અથવા ધાર અથવા બાજુના મધ્ય બિંદુ પર હોય ત્યારે આપેલ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? ચોથા ભાગનું ક્યુ બાય 4 એપ્સિલોન 0. કેટલું આવશે? ક્યુ બાય 4 એપ્સિલોન 0. ચલો હવે છે ને થોડુંક મગજ તગડું, થોડુંક વિચારવું પડશે તો જ આવડશે. એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? ઓહો, અઘરું છે સર. એક રૂમમાં બેઠા હોય તો દિવાલ ગણતા નથી આવડતા. 4 રૂમની દિવાલ કેમ ગણવી? બરાબર, આપણે વિચારવું પડશે. થોડુંક વિચારીએ. જો મેં તમને શું કીધું હતું, કોમન વસ્તુ નીકળી જાય. જે કોમન છે, જે વસ્તુ શેર થાય છે એ નીકળી જશે. જેમ કે વિચારો, જો માનો કે આપણે આ રૂમમાં બેઠા છીએ, તો આપણી રૂમની બાજુમાં રૂમ હશે, ચોટેલા હશે 2 રૂમ, તો બેની વચ્ચે દિવાલ છે, નીકળી જશે. ટૂંકમાં આ દિવાલ નીકળી ગઈ. ધ્યાનથી સમજો, આ દિવાલ નીકળી ગઈ. આપણી જે રૂમ છે, બરોબર છે, એની ઉપર એક રૂમ છે, તો છત નીકળી જશે, નીકળી જાય. ટૂંકમાં બેન કોમન થયું નીકળી જશે. જ્યાં પણ શેરિંગ આવશે, દિવાલનું ખૂણાનું કે ધારનું, એ નીકળી જશે. તો આ દિવાલ નીકળી ગઈ. તો બીજું કોઈ નીકળશે? બીજી કોઈ નહીં નીકળે. વિચારી લો, બીજી કોઈ નીકળશે નહીં. તો એક સમઘનમાંથી કેટલી દિવાલ ઓછી થઈ? 2 ઓછી થઈ ગઈ. એક સમઘનમાં દિવાલ હોય કેટલી? 6 હોય. એમાંથી એક ઉપર ને એક સાઈડની ઓછી થઈ ગઈ. એ પ્રમાણે આની પણ એક ઉપર અને એક સાઈડની ઓછી થશે. આની પણ એક નીચેની અને આ સાઈડની ઓછી થશે. આની, આ સમઘનની એક આ બાજુની એક નીચેની ઓછી થશે. ટૂંકમાં દરેક સમઘનની 2 દિવાલ ઓછી થાય છે. આની પાસે વધશે કેટલી? 4. તો કુલ કેટલા સમઘન છે? 4 સમઘન છે. તો ચારેય સમઘનની કુલ કેટલી દિવાલ વધશે? 16 દિવાલ વધશે. કેટલી દિવાલ વધશે? 16 દિવાલ. વિચારો, 4 સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ એટલું છે ક્યુ બાય એપ્સિલોન 0. તો 4 સમઘનની પોતપોતાની દિવાલ કેટલી? પોતાની. આમ ખુદ નહીં કહી શકાય. આ દિવાલ પોતાની ન કહી શકાય. બેની વચ્ચે આ દિવાલ પણ આની એકલા ન કહેવાય, બેની વચ્ચે છે એટલા માટે કાઢી નાખીએ આપણે. ખોટું બે વચ્ચે બાંધવાનું એટલા માટે. તો આની પોતાની દિવાલ કેટલી? 4 છે. હવે 4 સમઘન માટે કેટલી આવશે? ચોખ્ખું 16. તો એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલું ક્યુ બાય 16 એપ્સિલોન 0. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક ખૂણા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? વિચારો, આ દિવાલ નીકળી ગઈ તો આ બધું નીકળી ગયું, આ નીકળી ગઈ, આ નીકળી ગઈ. ખૂણા કેટલા વધે? ઉપર આટલા જ ખૂણા વધે. વિચાર કરી જોજો જાતે. ખૂણા કેટલા? 8 જ વધશે. બધું નીકળી જશે. બરોબર કે નહીં? આ દિવાલ નીકળી ગઈ છે, અહીં ખૂણો નહીં બને. ટૂંકમાં આખો આ ભાગ જ નીકળી ગયો. વિચારો ને, આ આખું પાટિયું ઉડી ગયું અને આ પાટિયું ઉડી ગયું વચ્ચેથી. આ આખું આને આમ ખેંચી લીધું, ઉપર ખેંચી લીધું. તો આખો મોટી, શું કહે, 4 રૂમ ભેગી કરીને એક મોટી રૂમ બની જશે આ રીતની. બીજું કાંઈ નહીં વધે આમાં. બરાબર કે નહીં? વચ્ચે આવું કંઈક હતું, નીચે ઉપર બંને જગ્યાએ એ કાઢી નાખ્યું. કેટલા ખૂણા? ખૂણા 8 જ વધશે. તો કેટલો આવશે આન્સર? ક્યુ બાય 8 એપ્સિલોન 0. વાત થઈ પૂરી. લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. એટલે આ થિયરીનો વિદ્યુત ભાર સમઘનના ખૂણા પર હોય તો, ચલો એવું પાછું વિચારીએ. વિદ્યુત ભાર સમઘનના ખૂણા પર હોય તો ધારો કે અહીંયા વિદ્યુત ભાર છે, અહીંયા આને વિચારો બંધ કરવો છે. કેટલું વિચારવું પડશે થોડુંક. આને બંધ કરવા માટે શું કરવું પડે? વિચારો. એક તો બાજુમાં રૂમ આ પ્રમાણે વિચારીએ તો જે બંધ થયો નથી. ઉપર 2 રૂમ વિચારીએ તોય બંધ નહીં થાય. બરાબર છે? આ પ્રમાણે તો બંધ નથી થયો. હવે શું કરવું પડે? આમ કરવું પડે દોસ્ત, કે માનો કે આના ઉપર આપણે ટોપ વ્યૂમાંથી જોઈએ તો આના ઉપરથી શું દેખાય? આવું દેખાય કે આટલું જ દેખાશે? વિદ્યુત ભાર અહીંયા છે તો એક બાજુમાં રૂમ મૂકીએ તોય દેખાશે. એક કામ કરીએ, આની ઉપર રૂમ મૂકીએ, આની ઉપર એક રૂમ મૂકીએ, આને જેવું. બરાબર છે? વિદ્યુત ભાર અહીંયા છૂટો, જો અહીંયા છે, અહીંયા. તો હજી વિદ્યુત ભાર બંધ નથી થયો. તો શું કરવું પડે? સેમ ટુ સેમ રૂમ છે ને, બે રૂમ બાજુમાં, 2 રૂમ પાછા ઉપર, કુલ 8 રૂમની જરૂર પડે. હવે એ તમારે ઘરે વિચારવું પડશે. માનો કે તમે એક રૂમમાં બેઠા છો અત્યારે, એનો કોઈ પણ એક ખૂણો પકડી લો. માનો કે ખૂણા પર વિદ્યુત ભાર છે અહીંયા. બરાબર? જે પણ ગણો, આ 2D છે ને 3D છે, થોડુંક વિઝ્યુલાઇઝ કરતા આવડવું પડશે.
તો આ વિદ્યુત ભારને બંધ કરવા શું કરવું પડે? એક બાજુમાં રૂમ મૂકવો પડે, એક આ સાઈડ બાજુમાં રૂમ મૂકવો પડે, એક આ સાઈડ બાજુમાં રૂમ મૂકવો પડે, અને આજે 4 રૂમ બીના ગ્રાઉન્ડ ફ્લોર પર, એની ઉપર પાછા ફર્સ્ટ ફ્લોર પર 4 રૂમ બીજા મૂકવા પડે, તો કુલ રૂમ થશે 8. બરાબર? તો ધ્યાનથી વિચારજો એટલે આવડી જશે. તો ચલો, આ વિદ્યુત ભાર જે છે એ 8 વિદ્યુત ભારથી સરખા અંતરે છે અથવા સમમિતિમાં છે. તો 8 સમઘન સાથે સંકળાયેલું, આ શું મતલબ સંકળાયેલું ફ્લક્સ, 8 સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું આવશે Q/ε0. તો એક સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું Q/8ε0. તમને પ્રશ્ન પૂછાય કે જ્યારે સમઘનના કોઈ ખૂણા પર Q વિદ્યુતભાર હોય ત્યારે એ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું Q/8ε0 આટલો આવશે. ચલો, એક પુરુષ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું. ઘણા તો આમ જીબડી બહાર આવી ગયો છે, સર આ બધું કેમ ગોતું? 8 રૂમનું વિચારો, આપણે મળી જશે. ચલો, તો આપણે એક સમઘન વિચારીએ, એની કેટલી દિવાલ શેર થાય? જો, એક તો આ દિવાલ શેર થશે, બાજુમાં રૂમ છે એની સાથે, બરોબર છે. પછી એક આ દિવાલ શેર થશે, આ સાઈડ જે રૂમ છે એની સાથે, અને ઉપરનું છત શેર થશે ઉપરના રૂમ સાથે. ફરીથી કહું છું, મને કે આ સમઘન લઈ લઈએ. તો આ સમઘનની બાજુમાં એક સમઘન છે, બરાબર? તો આ દિવાલ શેર થઈ ગઈ, એ કાઢવી પડશે. આ સમઘનની ઉપર એક રૂમ છે, તો આ કાઢવી પડશે. અને આ જે સમઘન છે, આ સમઘન, બરાબર, એની બાજુમાં અહીંયા એક રૂમ છે, તો આ દિવાલ નીકળી જશે. તો એક સમઘનની કુલ 6 દિવાલ છે, એમાં 3 દિવાલ તો શેર થઈ ગઈ, તો વધી ગઈ 3 વધે. તો એક સમઘન પાસે નેટ પોતાની ખુદની કહેવાય એવી 3 દિવાલ છે. આપણી પાસે એવા 8 સમઘન છે, તો કુલ કેટલી દિવાલ આવશે? 24 દિવાલ આવશે. કેટલી આવશે? 24 દિવાલ. તો એક પુરુષ સાથે સંકળાયેલું ફ્લક્સ આવશે Q/24ε0. કેટલા ખૂણા વધે? ખૂણા ગણી લેવા, 8 જ વધે. Q/8ε0. બધી વચ્ચેની દિવાલ નીકળી જાય, એટલે મેન ખૂણા વધશે. આ બધા ખૂણા હશે ને 8 ખૂણા વધશે, એક મોટો રૂમ બની જશે. બરાબર છે? 8 રૂમનો એક મોટો રૂમ બનશે, બધું કાઢી નાખ્યું કોમન વસ્તુ એટલે, અને 8 ખૂણા જ વધશે. બરાબર છે? તો થિયરી અહીંયા રાખીએ છીએ, આપણે આગળ વધશું. ચલો, આગળ આપણે વિચારીએ દાખલો નવો. જો શું કહે છે, જો 5 પુરુષ ધરાવતા સમઘનના કેન્દ્ર પર Q વિદ્યુતભાર છે. 5 પુરુષ ધરાવતા સમઘનના કેન્દ્ર પર Q વિદ્યુતભાર છે. તો સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ એટલું. હવે જરા લોચાવાળો છે. કેમ લોચાવાળો? તમે કહો, તમને ખુદને ખબર પડી લોચાવાળો કેમ છે. અત્યાર સુધી આપણે જે પણ દાખલા ગણ્યા એમાં સમઘન કેવો હતો? બંધ હતો. આ દિવાલ 5 છે, એ લોચાવાળું છે. તો તમે વિચારો, તમે એક રૂમમાં બેઠા છો, એ રૂમને ખાલી 5 દિવાલ જ છે, અને રૂમના સેન્ટરમાં Q વિદ્યુતભાર છે. શું તમે સૂત્ર વાપરી શકશો સમેશન Q/ε0? નહીં વાપરી શકો. કારણ શું? ક્યારે વપરાય? વિદ્યુતભાર બંધિયાર હોવો જોઈએ, વિદ્યુતભાર બંધ હોવો જોઈએ ચારે બાજુથી, તો વપરાશે. તો અહીંયા વપરાશે નહીં. તો આપણે કરશું શું? તમને કીધું એ પ્રમાણે સમઘનને બંધ કરવો પડે. શું કરવો પડે? સમઘનને બંધ કરવો પડે. માનો કે એક કામ કરીએ આપણે, એવો રૂમ કે જેમાં છત નથી, તો કેટલી દિવાલ હોય? 5 દિવાલ હોય. હવે એ છત વગરના રૂમમાં વચ્ચે Q વિદ્યુતભાર છે. છત વગરના રૂમમાં વચ્ચે Q વિદ્યુતભાર છે. આપણે એક માની લઈએ કે બહારથી આપણે ઘડીક પૂરતું આ પ્રમાણે છત બાજુવાળાનું લઈ આવ્યા, ઘડીક પૂરતું માંગીને, અને આપણે રૂમને પેક કરી દીધું. તો આ રૂમ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો આવશે? આખા રૂમ સાથે Q/ε0. બરોબર? મને એમ કહો, પણ આપણી પાસે હકીકત આ જે છત લેવા એ આપણું તો છે નહીં, આપણે ઘડીક પૂરતું કોઈનું લેવા છીએ માંગીને કામ બગાડવા માટે. તો કામ પતી ગયું, એટલે શું આવ્યું? Q/ε0 જેટલો ફ્લક્સ આટલા એક સમઘનમાં સંકળાયેલું છે. હવે આ દિવાલ છે એ ઘડી હટાવી દઈએ, તો આ સમઘનના ભાગમાં કેટલી આવશે? 5 દિવાલ જ છે. તો આપણે કામ કરીએ, માનો કે કુલ 6 દિવાલ હોય, સમઘનને 6 પૃષ્ઠ હોય, તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો આવશે? Q/ε0. સમઘનની દરેક દિવાલ, એટલે કે આના ભાગમાં, આના ભાગમાં, આના ભાગમાં, આ 6 દિવાલ છે, એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો આવશે? હમણાં કીધું એ પ્રમાણે છઠ્ઠા ભાગનો આવે ને, એકના ભાગમાં કેટલો આવશે? 6 દિવાલ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલું. 6 સાથે સંકળાયેલ ફ્લક્સ એટલું Q/ε0. એકના ભાગમાં કેટલો આવશે? Q/6ε0. તો આ આન્સર આવશે. આ આન્સર ક્યારે આવે? આ તો ક્યારે આવે? 6 દિવાલ હોય તો. હવે આપણી પાસે જે સમઘન છે એમાં દિવાલ કેટલી છે? 5. તો 5 દિવાલ સાથે આમ લખાય કે ભાઈ એક દિવાલ સાથે, અથવા એક શું કહેવાય, એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલું Q/6ε0. તો જે સમઘન છે એને માત્ર 5 દિવાલ જ પોતાની ઘરની છે, તો કેટલું આવશે? ગુણ્યા 5. આ જવાબ આવે. મસ્ત આન્સર છે, મસ્ત દાખલો છે, સમજ પડે તો. ફરતી કીધું, 5 દિવાલ છે, ઘડીક માની લો છત નથી, બરોબર? છત ના હોય તો હવે આપણે ડાયરેક્ટ સૂત્ર વાપરી શકશું નહીં, કારણ કે આ ક્યારે વપરાય? બંધ વિદ્યુતભાર હોય તો. એના માટે આપણે કામ કરવું પડશે, કારણ બંધ કરવું પડશે. ઉપર ધારો કે છત મૂકી દીધું આ રીતે, બરોબર છે? તો બંધ થઈ ગયું. તો 6 દિવાલ છે, તો 6 દિવાલની વચ્ચે Q વિદ્યુતભાર હોય, તો 6 દિવાલ માટે ફ્લક્સ એટલું Q/ε0. એક દિવાલના ભાગમાં કેટલું આવે? 6 Q/6ε0. આ એક દિવાલના ભાગમાં આવશે. એ 5 દિવાલ કેટલો આવશે? 5 વચ્ચે 5 Q/6ε0. તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શું આવશે? લખ્યું છે અહીંયા, સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? 5 Q/6ε0. અને એમ લખ્યું છે દરેક પૃષ્ઠ એક દિવાલના ભાગમાં કેટલું આવે? બરાબર કે નહીં? એક દિવાલના ભાગમાં કેટલું આવશે? Q/6ε0. પણ 5 દિવાલ
બનીને શું બનશે? સમઘન બનશે. તો પાંચે દિવાલનું ભેગું કોનું કહેવાય? સમઘનનું કહેવાય. કેટલું આવશે? 5q/6ε0. તો બે પ્રશ્નો હતા. બરાબર, આપણે આગળ વધશું. નેક્સ્ટ દાખલો ગણીએ આપણે. શું કહે છે જો? અનંત લંબાઈનો લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર કોઈ એલ લંબાઈના સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થાય છે. આપણને રકમમાં એક તાર આપ્યો છે, અનંત લંબાઈનો તાર છે. એમાંથી માત્ર ને માત્ર આટલી જે લંબાઈ છે, આટલી લંબાઈ, એ લંબાઈ જ આ સમઘનના જે લંબાઈ છે, સોરી, જે સમઘનની બાજુ છે એમાંથી પસાર થાય છે. આ બધું ક્યાં છે? બહાર છે. આ જે વિદ્યુતભાર બહારનો છે, આ કંઈ કામનો છે નહીં ફ્લક્સ શોધવા માટે. બરાબર. તો ક્વેશ્ચન એવો છે, સમઘન સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલો? લ્યો, હવે આ પાછું અઘરું આવ્યું, થોડુંક અઘરું ને ઇઝી છે, બહુ ઇઝી છે. જો પહેલાં પેલું એક કામ કરીએ. આ વિદ્યુતભાર કેવો ખુલ્લો વિદ્યુતભાર છે. પહેલાં વિદ્યુતભાર છે કેટલો શોધી નાખીએ. ચલો, આટલો વિદ્યુતભાર કેટલો થાય? તો આપણે ખબર છે સૂત્ર શું આવશે? Q બરાબર લેમડા એલ. સૂત્ર શું? Q બરાબર લેમડા ઇન્ટુ એલ. વિદ્યુતભાર ઘનતા કેટલી? લેમડા. લંબાઈ કેટલી? એલ. તો આટલો વિદ્યુતભાર કેટલો છે? Q બરાબર લેમડા એલ છે. કેટલો વિદ્યુતભાર છે આ? Q બરાબર લેમડા એલ. હવે આ વિદ્યુતભાર ખુલ્લો છે કે સોરી બંધ છે? ખુલ્લું છે કે બંધ છે? વિચારો, બાજુમાંથી પસાર થાય છે આ રીતે. આને શું કહેવાય? ખુલ્લો કહેવાય. આને બંધ કરવા માટે શું કરવું પડે? એક બાજુ સમઘન જોવે. બરાબર, વિચારજો થોડુંક રાતે આ પ્રમાણે. અને ઉપર બે સમઘન જોશે કે નહીં જોવે? હજુ આ પ્રમાણે બીજા બે રૂમ બીજો જોશે. તો કુલ 4 સમઘન જોશે. કેટલા જોશે? 4. ચલો, 4 સમઘન વચ્ચે વિદ્યુતભાર કેટલો? Q બરાબર લેમડા એલ. ઘણા કહેશે સૂત્ર ક્યાંથી આવ્યું? વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા જોઈ લેવી. બરોબર છે. તો 4 સમઘન વચ્ચે વિદ્યુતભાર કેટલો? Q છે. બરોબર કે નહીં? તો 4 સમઘન સાથે લખ્યું છે Q બરાબર લેમડા એલ આવશે. પહેલી વાત તો એ 4 સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? Q/ε0. કેટલું આવશે? લેમડા એલ અપોન ε0. તો 4 વચ્ચે ફ્લક્સ આવશે કેટલું? Q/ε0 એટલે કે લેમડા એલ બાય ε0. તો એક સમઘન માટે કેટલો આવશે? આનો ચોથો ભાગ તો લેમડા એલ અપોન 4ε0. આ કોના જેવું છે? હમણાં કરાવ્યું હતું એ રીતે. એક સમઘન છે, એની બાજુ પર, બાજુના મધ્યબિંદુ પર વિદ્યુતભાર હોય. આને ઢાંકવા માટે 4 રૂમની જરૂર પડે. એ જ વસ્તુ છે અહીંયા. આ વિદ્યુતભાર આ પ્રમાણે ફેલાયેલો છે, બીજું કાંઈ નથી નહીં. ચલો, સમઘનની કોઈ એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? સમઘનની એક બાજુ, કેટલી બાજુ હોય? 12 બાજુ હોય ને સમઘન. કેટલી બાજુ હશે? 12 બાજુ હશે. બરાબર, 12 દિવાલ, સોરી દિવાલ નહીં, પેલી કિનારે. મેં શું કીધું તમને? જે શેર થાય કાઢી નાખવાની. તો જો કેટલી શેર થશે? એક તો આ દિવાલ શેર થાય, લાખી ઉડી ગઈ. આ 4 બાજુ નીકળી ગઈ. 1 2 3 ને 4 નીકળી ગઈ. ઉપર આની પાછી ઉપર એક રૂમ હશે, તો આ પણ 4 નીકળી જશે. એટલે 1 2 3 એ પણ નીકળી ગઈ. વધે કેટલી દિવાલ? સોરી કેટલી કિનારી વધે? એક તો આ વધે, 1 આ 2 આ 3 આ 4 ને 5. આટલી 5 વસ્તુ છે એ વધશે, એટલી કિનારી વધશે. બાકી 7 ઉડી જશે. દેખાય? 7 કહી દેજો. 1 2 3 4 5 6 ને આ 7. તો વધી કેટલી? એક સમઘનના ભાગમાં 5 બાજુ નેટ વધશે. કેટલા સમઘન છે? કુલ 4 સમઘન છે. ગુણ્યા 4 કરો, કેટલી વધે? 20 બાજુ વધે. તો કુલ 4 વચ્ચે કેટલું છે? લેમડા એલ બાય ε0. તો 20 બાજુ ભાગમાં કેટલો આવશે? લેમડા એલ બાય 20ε0. આ પૂછવાનો ચાન્સ બહુ ઓછા. તમને આટલું જ પૂછશે. આ જ પૂછશે, આ જ વધારે. બરોબર છે. જોકે આ વિદ્યુતભાર છે એ વહેંચાયેલો છે, એટલે આ આપણને જે મળશે સરેરાશ મળશે. દરેકના ભાગમાં આટલું સરખું નહીં આવે, પણ સરેરાશ દરેકના ભાગમાં આટલું આવે એમ કહી શકાય. દરેકના ભાગમાં નેટ ચોખ્ખું આટલું આવશે એવું જરૂરી નથી, કારણ કે વિદ્યુતભાર વિતરિત થયેલો છે એટલા માટે. બરાબર છે. તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું. એ પણ સરેરાશ શોધવાનું છે. ચલો, કેટલા પૃષ્ઠ વધે? વિચારો ને. એક તો આ પૃષ્ઠ નીકળી ગયું, એક આ પૃષ્ઠ નીકળી ગયું. તો કેટલા હોય? 6 પૃષ્ઠ હોય, એમાંથી 2 નીકળે. બધા કેટલા? 4. કુલ કેટલા છે? ચોખ્ખું 16. તો 16 દિવાલ વધશે. કેટલા આવશે? લેમડા એલ બાય 16ε0. આ પણ પૂછવાનો ચાન્સ નહીં વધશે. આટલું જ પૂછે તમને કે આ પ્રમાણે વિદ્યુતભાર છે આખો પસાર થાય છે. જો આ બહારનો વિદ્યુતભાર છે નકામો છે. કેમ? આપણું ગાઉસિયન પૃષ્ઠ ખાલી આટલું જ છે. આ સમઘન છે ને એ જ. એટલે બહારનો વિદ્યુતભાર કેવો છે? નકામો છે. બરાબર. તો આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મુલાકાત કરીશું. ધન્યવાદ. જય હિન્દ.